ઓકે, ભરત આનંદી બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉપજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ્વ પાવપણાસણો, સવ્વપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણંચ સંવેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર ઠાકોરભાઈ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગવડાવશે, વિભૂતિબેન ચીનશે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનાદિથી ખડા છે વે બીજ જ્યાં ટપકે આસક્તિ. અનાદિથી ખડા છે વેર, બીજ જ્યાં ટપકે આસક્તિ. મનો તન વાણી દ્વંદ્વોથી પરસ્પર જૂની પુનરુક્તિ. મનો તન વાણી દ્વંદ્વોથી પરસ્પર જૂની પુનરુક્તિ. દિયે દોષો જ અન્યોને જગત આસક્ત સ્નેહીઓ. દિયે દોષો જ અન્યોને જગત આસક્ત સ્નેહીઓ. લઘુ ગુરુ સ્વભાવી મન વચન કાયન મોહિયો. લઘુ ગુરુ સ્વભાવી મન વચન કાયાન મોહિયો. અણછતાં આડથી જડખો વિભાવે કંઈક ખોડખડી. અણછતાં આડથી જડખો વિભાવે કંઈક ખોડખડી. નહીં મન મેળ જગ લગને વિકલ્પે કૈડ આટી પડી. નહીં મન મેળ જગ લગને વિકલ્પે કૈડ આટી પડી. અનાદિથી ખડા છે વૈર અનાદિથી ખડા છે વેર. જે ઇન્દ્રિય દૂર ઉપયોગે ખર્ચિતે કોટ જો દિસતી. જે ઇન્દ્રિય દૂર ઉપયોગે ખર્ચિતે ખોટ જો દિસતી.
विभूति अकल इसको तरे बुद्धिनी हजामत कापता वदती अकल इसको तरे बुद्धिनी हजामत कापता वदती स्पर्श परमाणु तन मन थी जन्म से राग या द्वेषज परस परमाणु तन मन थी जन्म से राग या द्वेषज समालोचक हिसाबी खुद चितारा तू जचे लेखक समालोचक हिसाबी खुद चितारा तूज छे लेखक अनादि थी खड़ा छे वैर अनादिथी खड़ा छे वेर सहु छे पूर्ण जोखमदार स्वयं नी भ्रांतिया भूलना सहु छे पूर्ण जोखमदार स्वयं भ्रांति या भूलना जुए निज दोष ते दुए जो अंदर स्थूल सूक्ष्म मां जुए निज दोष ते दुए जो अंदर स्थूल सूक्ष्म मां हृदय नामर्म स्थानों पर जियारे घाव लागे छे हृदय नामर्म स्थानों पर जियारे गाव लागे छे त्यहारे शुद्ध प्रेमी ने स्वयं निज दोष भासे छे त्यहारे शुद्ध प्रेमी ने स्वयं निज दोष भासे छे अनादि थी खड़ा छे वैर अनादिथी खड़ा छे वेर जे सहजे प्राप्त छे भोगव न बांधो मन वचन थी भाव जे सहेजे प्राप्त छे भोगव न बांधो मन वचन थी भाव नहीं तर चोट से तत्काल प्रयोगी मिश्र रस पर भाव नहीं तर चोट से तत्काल प्रयोगी मिश्र रस पर भाव તળેલું દળવું ફરીથી શું તું કેલું ચાટવું ફરીથી દળેલું દળવું ફરીથી સો થૂકેલું ચાટવું ફરીથી અવસ્થા જાણી જોઈ ભૂલ સહુ ભાંચ ખુદ સળીથી અવસ્થા જાણી જોઈ ભૂલ સહુ છે ખુદ સડીથી અનાદિથી ખડા છે વેર અનાદિથી ખડા છે વે ફકત સર્વજ્ઞ
ની સિદ્ધિ થી બાસે ભિન્ન દેહ આત્મા ફકત સર્વજ્ઞાની સિદ્ધિથી બાસે ભિન્ન દેહ આત્મા જો આત્મા જાણ્યો તો જાણ્યું નથી નડતું પછી જગમાં જો આત્મા જાણ્યો તો જાણ્યો નથી નડતું પછી જગમાં ઉપર છલ્લો જગત વેવા અસ્પર્શ્યા આત્મજ્ઞાની જ્યાં ઉપર છલ્લો જગત વેવાર અસ્પર્શ્યા આત્મજ્ઞાની જ્યાં અડે નહીં ભીડ કુંભ મેળા ભલે રહ્યો મોહમય છે યાં અડે નહીં ભીડ કુંભ મેળા ભલે રહ્યો મોહમય છે યાં અનાદિથી ખડા છે વેર અનાદિથી ખડા છે વે અમોને ભીડમાં એકાંત ભલે લતો એ વેશ્યાનો અમોને ભીડમાં એકાંત ભલે લતો એ વેશ્યાનો ન જોયું સુણ્યું કદીએ ચમત્કાર દર્શનાત્માનો ન જોયું સોણ્યું કદીએ ચમત્કાર દર્શનાત્માનો જગત સુખ ભ્રાંતિ ને તેજી અહીં મિથ્યાત્વની મંદી જગત સુખ ભ્રાંતિ ને તેજી અહીં મિથ્યાત્વની મંદી યહાં છે મોક્ષ સ્વહસ્તે ચડે જ્ઞાનની કંઠી યહાં છે મોક્ષ સ્વહસ્તે ચડે જ્યાં જ્ઞાનીની કંઠી અનાદિથી ખડા છે વેર અનાદિથી ખડા છે વે દિશે શુદ્ધ આત્મા ભગવાન ટળે દેખત ભૂલી ખ્યાલો દિશે શુદ્ધ આત્મા ભગવાન ટળે દેખત ભૂલી ખ્યાલો અજબ ઉપકાર દાદાનો સ્વયં મોક્ષ જ્ઞાન આત્મ અહો અજબ ઉપકાર દાદાનો સ્વયં મોક્ષ જ્ઞાન આત્મા હો છુપાયા સ્થૂળ સ્નેહ વેર વિયોગી માત્ર સંયોગો છુપાયા સ્થૂળ સ્નેહ વેર વિયોગી માત્ર સંયોગો સૂક્ષ્મ નિર્ભેદ આ શુદ્ધ પ્રેમ સંબંધ અબંધ શાશ્વત જો સૂક્ષ્મ નિર્ભેદ આ શુદ્ધ પ્રેમ સંબંધ અબંધ શાશ્વત જો
અનાદિથી ખડા છે વેર બીજ જ્યાં ટપકે આસક્તિ. અનાદિથી ખડા છે વેર બીજ જ્યાં ટપકે આસક્તિ. મનો તન વાણી દ્વંદ્વોથી પરસ્પર જૂની પુનરુક્તિ. મનો તન વાણી દ્વંદ્વોથી પરસ્પર જૂની પુનરુક્તિ. અનાદિથી ખડા છે વેર અનાદિથી ખડા છે વેર. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જેટલી વખત ગયા એટલી વખત નવું જ લાગે છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જગત વેરથી ઉભું કે સ્નેહથી નથી ઉભું. કરેક્ટ કરેક્ટ. બહુ સરસ. એટલી બધી ઝીણી વાતો કવિરાજના પદોમાં આવી જાય છે ને દાદાની. એ કડી અંદર હાજર થઈ જાય, દાદા હાજર થઈ જાય. દાદાને હાજર કરવામાં બહુ ઉત્તમ નિમિત્ત છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી ક્યાં ગયા? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. ઓકે, જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત કરીએ છીએ આપણે. શ્રીકાંતજી. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આપણો ચારિત્ર મોહનો સંપૂર્ણ ઉગાડ થયો, એના લક્ષણો શું? ચારિત્ર મોહનો ઉઘાડ થયો એટલે શું થયું કે આમ અત્યાર સુધી ખાલી મોહ હતો. બરોબર. મોહ. હા. પછી જ્યારે દ્રષ્ટિ પ્રાપ્ત થાય, તત્વદ્રષ્ટિ પ્રાપ્ત થાય એટલે કે શુદ્ધાત્મક દ્રષ્ટિ પ્રાપ્ત થાય હા. ત્યારે દર્શન મોહ અને ચારિત્ર મોહ બે ભાગ પડે. બરોબર. અને દર્શન મોહ ઉડી જાય અને ચારિત્ર મોહ રહે. તમે જે પ્રશ્ન ચારિત્ર મોહનો ઉઘાડ થાય એવું ના, નથી. ઉગાડ એટલે મારે એવું પૂછવાનું છે કે દર્શન મોહ પૂર્ણ ખલાસ થઈ ગયો, એના લક્ષણો શું? દર્શન મોહ તો એક જ્ઞાનીની કૃપાથી ઉડી જાય છે. સમજાય? એ જ્ઞાનીની કૃપાથી એ મોહના બે ભાંગા કરી આપે એટલે દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન મોહ આખો ઉડી ગયો. હવે દર્શન મોહ કોને કહેવાય? ના, મારે એવું પૂછવાનું છે કે દર્શન મોહ ને ચારિત્ર મોહ પૂર્ણપણે આપણો ખલાસ થયો, ચારિત્ર મોહની વાત કરું છું. ઓ ચારિત્ર મોહ તો એના શું ખરાબ લક્ષણો થયો છે? એટલે તો પછી કેવું જ્ઞાન થઈ જાય? ના, પણ એમાં સમજ મહાત્માના સમજના માટે, મારા પોતાના સમજ માટે ચારિત્ર મોહ ખલાસ થયો એટલે એક્ઝેક્ટ એના લક્ષણો શું? કેવળ જ્ઞાન તો થયું નથી હજી. ના, એટલે અત્યારે આ ચારિત્ર મોહ છે આપણે ખબર કેવી રીતે પડે? ભરતાનંદજી. મોહ જેવું લાગે ખરું. ભરતાનંદજી હા. લગભગ એ પૂછવા માંગે છે કે દર્શન મોહ જતો રહ્યો એનું પ્રમાણ શું? હા હા. ચારિત્ર નહીં. મારી એકદમ ક્લિયર કટ આઈડિયા છે કે દર્શન મોહ તો દાદાએ આપણે જ્ઞાન આપણે મળ્યું ત્યારે બંધ થઈ ગયું. સોરી. હવે સોરી દીપક આનંદજી, સોરી. ના ભાઈ નો ગો અહેડ. પણ હવે દાદાએ આપણો દર્શન મોહ બંધ કરી દીધો. હવે ચારિત્ર મોહને આપણે એવરી ડે આપણે ચારિત્ર મોહ જોયો રહ્યો છે, આપણે જ્ઞાતા દ્રષ્ટા રહીને એને જોયા કરી છે. તો ચારિત્ર મોહ પણ હવે પૂરો થઈ ગયો, એનું લક્ષણ શું? પણ કેવળ જ્ઞાન થયું નથી હજી. હા, એટલે ચારિત્ર મોહ તો આખા જન્મનો જે ભરીને લાવેલા છે આટલા અવતારોનું, બરોબર. કે ધીરે ધીરે ડિસ્ચાર્જ જેમ જેમ સંજોગો આવે દ્રવ્ય ક્ષેત્રકાર એમ એમ ચારિત્ર મોહનો ભાગ સામો આવે
બરોબર. સામો આવીને ખાલી થતો જાય. પાંચ ચારિત્ર મોહ છે, ખબર કેવી રીતે પડે કે બહારથી મોહ જેવું દેખાય ખરું, પણ અંદર ચોંટેલું ના હોય. ના એટલે કોઈ પણ સંયોગમાં આપણે હવે જ્ઞાતા દ્રષ્ટા જ છે, મોહ થતો નથી, ક્રોધ માન માયાલોભ થતો નથી, રાગ દ્વેષ થતો નથી, પણ કેવળ જ્ઞાન ખુલ્યું નથી હજી. હા બરાબર છે, આ કારણ સ્ટેજને કે શું કહેવાય? સાચી વાત છે, કારણ કે આ બધો હજી ભરેલો માલ તો છે ને, હજી વ્યવહારનું ગુણસ્થાન ઉચકાયું નથી. સમજાય? વ્યવહારનું આ નિશ્ચયમાં તો આપણને પ્રાપ્તિ થઈ, પણ વ્યવહારનું ગુણસ્થાન ઉચકાયું છે તો કે વ્યવહારનું ગુણસ્થાન ઉચકાયું નથી. અને બીજું હજી ઉપાદાન પણ એટલું ઉચકાયું નથી. એટલે એ સમજવાની કેપેસિટી પછી પૂરેપૂરી ખુલ્લી થઈ નથી. ના એટલે આ ભરત જેમ આનંદજી, વ્યવહારનું ગુણસ્થાન ઉચકાય એટલે જેમ જેમ ચારિત્રમો ખતમ થતો જાય, ખાલી થતો જાય, એમ એમ આ વ્યવહારનું ગુણસ્થાન ઉચકાતું જાય. અને બરોબર. વ્યવહારનું ગુણસ્થાન ઉચકાતા ઉચકાતા છેક 12મે પહોંચે, પછી એ 13માં જે એન્ટ્રી થાય એટલે કેવળ જ્ઞાન થાય. એટલે વ્યવહારનું તો અત્યારે તો દાદા ભગવાન શું કહે કે અમારું 10મું છે. વ્યવહારનું ગુણસ્થાન અમારું 10મું છે. ભરત આનંદજી, એક એક હજી એકવાર જરા હિંમત કરીને પૂછું છું ના ના પૂછો, તો પૂછો, પ્રેમથી પૂછો, જરાય ગભરાયા વગર પૂછો. કે દરેક સંયોગોમાં આપણે હવે જે બધા સંયોગો આવી રહ્યા છે, આ દરેક સંયોગોમાં રાગ દ્વેષ થતો નથી, ક્રોધ માન માયાલોભ થતો નથી, મોહ થતો નથી. એમ જેમ તે એમ દેખાય, ખાલી જ્ઞાતા દ્રષ્ટા કરીને જ રહેવાય, કાંઈ જ ઊભું થતું નથી. હા તો પણ કેવળ જ્ઞાન નથી. હા બરાબર છે, કારણ કે જો તમારું જે ઉપાદાન આખું ઉચકાયું છે, હા એ લેવલે તમને દેખાય છે કે હવે રાગદ્વેષ રહ્યા નથી. ભરેલો માલ પણ રાગદ્વેષ તો ખાલી થઈ ગયો છે, એટલે કસકાઓ બરોબર. ખાલી થઈ ગયા છે. સમજાય? એટલે બરોબર. આપણું જે ઉપાદાન છે એના આધારે દેખાય છે. અચ્છા. પણ હવે તમે જયારે જ્ઞાનીની દ્રષ્ટિએ જુઓ ને, તો હા ઘણો બધો માલ ભરેલો છે. એટલે તમને એક દાખલો જ આપું. હા બાઉભાઈના હોલમાં હા સત્સંગ ચાલતો હતો. બરોબર. એક મહાત્માએ જ્ઞાન લીધેલું ને આવેલા, હા બધી વાતચીત ચાલતી હતી. હા એટલે દાદાએ વાત કરી કે હવે તમારા ક્રોધ માન માયાલોભ ગયા. બરોબર. બરાબર છે. હવે દાદા વાત કરે છે, કઈ વાત કરે છે કે કસાય સ્વરૂપે જે ક્રોધ માન માયાલોભ છે ગયા. બરાબર? એટલે કે પેલા જે અહંકાર નો જે અંદર હતું એ ભાગ આખો ઉડ્યો, એટલે ચાર્જિંગ થતા ક્રોધ માન માયાલોભ ઉડી ગયા. હવે આ જ્ઞાન લીધું હોય, દાદાની હાજરી હોય અને અમુક એવા અનુકૂળ સંજોગો હોય, એટલે આ ભરેલો માલ પણ ઉપશમ થાય કે ના થાય? એટલે કે ભરેલો માલ ઉપશમ થાય. એટલે ભરેલો માલ ઉપશમ થાય એટલે એને શું લાગે કે આ મારામાં હવે આ રહ્યું નથી. સમજાય? તમારો અવાજ બંધ થઈ ગયો લાગે છે. એટલે કે મારામાં રહ્યું નથી એવું લાગે. તો દાદાએ કહેલું કે આવું માની ના લેશો કે આ માલ ખલાસ થઈ ગયો છે, કે હજી તો પાસેરામાં પહેલી પૂણી છે. પાસેરામાં એટલે કે 100 ગ્રામ રૂ જોખવાનું હોય, 100 ગ્રામ પૂણીઓ જોખવા, 100 ગ્રામમાં તો બધી 50 પૂણી આવી જાય. તો પહેલી પૂણી મૂકી હોય તો આપણને થાય કે બીજું કઈ મૂક્યું હોય એની જગ્યાએ, પૂણી જગ્યાએ બીજું કઈ મૂક્યું હોય તો એક મૂકીએ તો એ 100 ગ્રામ થઈ જાય. એટલે આપણે કાંટો જોજો કરી કે 100 ગ્રામ થયું, 100 ગ્રામ થયું, 100 ગ્રામ થયું. એટલે આપણે હજી તો ભાઈ 50 મૂકશે પછી 100 ગ્રામ થશે. એટલે દાદા શું કહે કે આ હજી પાસેરામાં પહેલી પૂણી છે, એટલે માની ના લેશો કે જતું ખાલી થઈ ગયું છે. આ અનંત અવતારનો ભરેલો માલ હવે નવા બીજ પડતા બંધ થઈ ગયા, પણ ભરેલો માલ અનંત અવતારનો છે, એક અવતારનો નથી. એટલે એ આખું જે સાટું વારવાનું છે, એટલે આખું જે સાટું વારવાનું છે એમાં વાર લાગે કે ના લાગે? એક અવતાર તો ક્યાંય જતો રહે, 2, 4, 5 અવતાર ખાલી થઈ જાય. ખ્યાલ આવે? એટલે પણ કેવું છે કે આપણને
વર્તમાનતામાં એવું લાગે ખરું કે હવે આ ફૂટતું નથી, આ નડતું નથી, આમ નથી, એવું લાગે ખરું. જ્યારે બધા અનુકૂળ સંજોગો હોય અને કુદરતી આપણે હરુકર્મી હઈએ એટલે ભારે કર્મો આવતા ના હોય એટલે લાગે કે આવું સરસ રહે છે અને વાતે સાચી કે સારું જ રહે છે. પણ હજી એ કેવળ જ્ઞાન સ્ટેશનથી તો બહુ દૂર છે. આપણે કેવળ જ્ઞાનનું ઉત્પાદન તૈયારીઓ બધી થઈ ગઈ. એક ગાડીમાં બેસી ગયા, પછી સ્ટેશન પહોંચતા વાર લાગે કે ના લાગે. એટલે ચારિત્રમો કયો ભાગ છે કે આ જે ખાલી થવાનો બીજો ભાગ, જે આ ભાગ જે બાકી રહ્યો, કે જે આપણને લાગે, બીજા લોકોને લાગે કે આ શ્રીકાંતભાઈ ને તો આ મોહ છે, આ જો આ દિવાળી નવા નવા કપડા લાવે છે ને, કે આ મોહ છે કે નહીં, સમજાય? અથવા તો બે જણ જોડે બેઠા હો કે મિત્રો સાથે બેઠા હો ને તમારો મોબાઈલ હોય અને તમારા ફ્રેન્ડનો સેમ જ મોબાઈલ હોય, પછી ઉભો થઈને એ ભૂલથી તમારો મોબાઈલ લઈને ચાલવા માંડે, તો તમને તો મોહ રહ્યો નથી ને મોબાઈલનો, એટલે કશું બોલો નહીં ને, લઈ જાઓ કે ચાલો છૂટી ગયા, વાંધો નહીં, આ નિકાલ થઈ ગયો. તો ત્યાં તરત કે ભાઈ આ તો મારો મોબાઈલ છે, કહીએ કે ના કહીએ? એટલે તમારો અવાજ આવતો નથી, તમે અનમ્યુટ કરો. ના શ્રીકાંતજી નો બોલે છે કશું, પણ એમનો અવાજ આવતો નથી. હા શ્રીકાંતભાઈ તમારું અનમ્યુટ કરો. એટલે આપણે કહીએ કે ભાઈ આ તો મારો મોબાઈલ છે, તમારો તો પેલો છે. બરોબર. કે આપણે મોબાઈલ નો મોહ છે? તો કે ના, બાય ચાન્સ ક્યાંક ગયા હોઈએ ને મોબાઈલ પડી જાય ને તો પછી અંદરથી છૂટી જાય, કઈ વાંધો, ચાલો નવો લઈશું. પણ જયારે પેલા ભાઈ લઈને જતો હોય ને આપણે જોઈએ તો આપણા ફ્રેન્ડે શું કહીએ, ભાઈ તારો આ છે, આ તો મારો છે. તો કે આ જે રહે છે આ ભાગ, તો કે આ શું છે? તો બહારથી એવું લાગે કે આને મોબાઈલનો મોહ છે, આ વસ્તુનો મોહ છે, પણ અંદરથી મોહ છૂટી ગયો છે, એટલે એ ચારિત્ર મોહ છે. હવે આ ચારિત્ર મોહ છેક સુધી રહે કે ના રહે? કેવળ જ્ઞાન થતા સુધી રહેવાનું. એટલે હવે આપણે કઈક આ ખાલી થઈ ગયો, તો કે એવું નથી. તો આ મોટું અમુક જે સામે આવી ગયું એટલું ગયું, પછી તો ઘણું બધું હોય, પણ એ નડતો નથી એટલે આપણે જોતા જ નથી કેટલો બાકી રહ્યો ને કેટલો ગયો. પણ નડતો નથી એવું એકાંતિક પણ બોલાય એવું નથી. બરોબર. કારણ કે ચારિત્ર મોહમાં પણ પાછું કેવું છે કે એ જયારે ભારે આવે ને તેના હવે ધક્કા વાગે, ત્યાં હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય ઉડાડી દે, એટલે ધક્કા વાગે. એવું એકાંતિક કે બોલાય એવું નથી. અચ્છા. એટલે આ અંદર સમજવાનું કે આ ચારિત્ર મોહ છે, અને શ્રીકાંતભાઈ ને એવો ચારિત્ર મોહ ફૂટે કે જયારે કોઈને નુકસાન થાય એવું હોય ત્યારે પાછું શ્રીકાંતભાઈ ને જાગૃત કરવા પડે કે ભાઈ ચારિત્ર મોહ છે, પણ જો આમાં કેટલી અસર થઈ ગઈ. બરોબર. એટલે પછી તો આ જે પેલો સામેવાળો વેર બાંધશે તો ભલે તે વેર નથી બાંધ્યું, પણ સામેવાળે બાંધી લીધું તો તને જવા દેશે મોક્ષે? ના, પણ મારે ભરત આનંદજી ઈ જ પૂછવાનું છે કે આપણે હવે શુદ્ધાત્મા થઈ ગયા, હવે આપની જ પાવર આટલી પાવરફુલ છે કે બીજા માણસ આપણને કેવી રીતે મોક્ષ માટે અટકાવી શકે? હા, કોઈ અટકાવી ના શકે, અટકાવી ના શકે. પણ જો હવે સમજો, નિશ્ચયની વાત, નિશ્ચયમાં જ આપણે સતત રહેતા હોઈએ ને તો નિશ્ચયની વાત કરાય. બરોબર. ખ્યાલ હોય કે ભગવાન મહાવીર હોય, ભગવાન મહાવીર એ નિશ્ચયની ગાદી છૂટે જ નહીં એમને. એમને કાનમાં બરું મારે ને તો નિશ્ચયની ગાદી છૂટે નહીં. બરોબર. અને આપણા કોઈ પૈસા ખાઈ જાય કે આપણું અપમાન કરી જાય તો પછી ગાદી પર બેસવું પડે કે ના બેસવું પડે? સમજાય? કોઈક બે શબ્દો બોલી ગયું તો પછી આપણે ફાઇલ નંબર 1 ને વાતે કરવી પડે કે ભાઈ શ્રીકાંતભાઈ આ તો તમારું અપમાન કર્યું નહીં, એમ કે? એટલે શ્રીકાંતભાઈ હા કે મારું અપમાન કર્યું, હું જોઈ લઈશ એમ. પછી આપણે પૂછીએ તમારું અપમાન કર્યું કોને? તો કે આ ભાઈએ કર્યું. તો કે એ ભાઈ છે કે શુદ્ધાત્મા છે? તો કે શુદ્ધાત્મા. કે શુદ્ધાત્મા અપમાન કરી શકે? તો કે ના કરી શકે. તો કે તમે કોણ છો?
તો કે હું શુદ્ધ આત્મા, તો તમારું અપમાન કરી શકે? એટલે આવી રીતે થોડી ઘણી વાતચીત કરીને પાછું આપણે ગાદી પર બેસવું પડે છે, સમજાય? એટલે આપણો હજી પુરુષાર્થનો ભાગ બાકી છે, અને ભગવાન મહાવીરને એ પુરુષાર્થનો ભાગ આખો પૂરો થઈ ગયો. એટલે કોઈ નિશ્ચયાત્મક વાત હોય ને એને એકાંતિક ના પકડાય. તો દાદા ભગવાને એ રીતે બધી વાતોને બધા વ્યૂ પોઈન્ટ થી આપી છે ને. બરોબર. એટલે દાદાનું તમે એક વાક્ય નિશ્ચયાત્મક રીતે પકડી લો તો તમને સમજવામાં તકલીફ થઈ જાય. હવે વાત 100% સાચી છે કે તમે શુદ્ધાત્મા છો તો તમારે કશું રહ્યું જ નહીં. જો તમે શુદ્ધાત્મા છો તો ક્રોધમાન માયલોભ ના રહ્યા. બરોબર. તમે શુદ્ધાત્મા છો તો પછી આ ફાઇલ નંબર 1 એનું બધો જે વિસ્તાર છે એના તમે માલિક ના રહ્યા. બરોબર. જો તમે શુદ્ધાત્મા છો, તમે સારું કરનાર ખરાબ કરનાર કશું ના રહ્યા. બરોબર. જો તમે શુદ્ધાત્મા છો તો પછી સત્સંગમાં જનારા તમે રહ્યા? નહીં. સત્સંગ સાંભળનારા તમે રહ્યા? નહીં. કે આ કીર્તન ભક્તિ કે પ્રોગ્રામમાં જનારા રહ્યા? તો પછી આ કસાય જરૂર ના રહી ને. શ્રીકાંતભાઈ નું જે ડિસ્ચાર્જ છે એ તો થશે જ. એક્ઝેક્ટલી. એટલે આ વાત કહેવા માંગુ છું કે આ શ્રીકાંતભાઈ નો આ જે બધો ભાગ છે ને હજી ચોખ્ખો થયો નથી, એટલે બધો આવે કે ના આવે. એટલે એમાં જે હેલ્પિંગ હોય એનો આપણે ઉપયોગ કરી લેવાનો, અને જે આપણને અડચણરૂપ હોય ત્યાં આપણે જાગ્રત રહેવાનું. આટલું જ કરવાનું બાકી છે, સમજાય? એટલે આ ચારિત્રમોનો ભાગ બધો હોય, ચારિત્રમોનો ભાગ અને બીજો નિકાલી ભાગ. બરોબર. નિકાલી ભાગમાં આપણને સત્સંગમાં જવાનો સંજોગ ભેગો થયો તો આપણે એને વધાવી લેવાનો, ચાલો બહુ સરસ, બરોબર, આપણે પ્રગતિ કરવી છે, પૂર્ણાહુતિ કરવી છે, સત્સંગનો સંજોગ આવ્યો તો કે આપણા માટે બહુ હેલ્પિંગ સંજોગ છે. બરોબર. હવે અવસ્થિકાંત તમે જ મને કહો કે સત્સંગમાં 25 જણ બેઠા હોય તો 25 ને સરખો ફાયદો થાય? દરેક માણસની જે ડેવલપમેન્ટ છે એ રીતે એમને ફાયદો થાય. તમે મને શ્રીકાંતભાઈ તમે કયા ગામના છો? મુંબઈ થી. મુંબઈ થી. અચ્છા, બરાબર. એટલે શ્રીકાંતભાઈ હું શું કહું છું, મેં તમને સીધો પ્રશ્ન પૂછ્યો કે 25 જણ બેઠા હોય 25 સરખો ફાયદો થાય? તમે મને હા કહેવાનું કે ના કહેવાનું? તમે તો લાંબુ કરીને મને ગૂંચવી નાખો છો કે દરેક નું ડેવલપમેન્ટ બધું બુદ્ધિ જુદી જુદી હોય. તો કેવું ને, આપણે ટુ ધ પોઈન્ટ વાત કરીએ કે દરેકને સરખો ફાયદો ના થાય. સત્સંગમાં 25 જણ બેઠા હોય, 25 મહાત્માઓ હોય અને દાદાને સાંભળતા પણ હોય, પણ 25 સરખો ફાયદો થાય? તો બધાની જાગૃતિ અલગ અલગ હોય. બરોબર. બધાની જાગૃતિ અલગ. હા ઠાકોર પૂછું કે બધાની જાગૃતિ અલગ અલગ હોય. બરોબર. બધાનું એ જે ઉપયોગ આખો બધાનો અલગ અલગ હોય, બધાનો પુરુષાર્થ અલગ અલગ હોય. એટલે કોઈ દાદાની વાત સાંભળે 5 પગથિયા ચડે ને કોઈ 1,00,000 પગથિયા ચડી જાય, એવું બને કે ના બને? ચોક્કસ બને. હવે એ વખતે માંથી એવું કહેવાય કે આ મારો ચારિત્રમોનો ભાગ છે કે નિકાલી ભાગ છે? ત્યાં તો મારે જાગૃતિમાં શું રાખવું પડે કે મને આટલો કમાણી કરવાનો સ્કોપ છે પણ મારાથી થતી નથી, એટલે હું કાચો પડું છું. બરોબર. તો મારી પ્રગતિ થાય ને. ભાઈ હું ત્યાં કહું કે આ મારો માલ જ એવો છે કે આજે આ ઉપાદાન જેવું લઈને આવ્યો છું કે મને આ સમજાતું નથી, તો શું થાય? પ્રગતિ અટકી જાય. બરોબર. એટલે એની સામે બેલેન્સ કરવા માટે આ દાદાનું એક વાક્ય આપું છું તમને. દાદા ભગવાને શું કહ્યું કે તમને અમે એવું જ્ઞાન આપ્યું છે કે 1 કલાકમાં તમને દાદા જેવું બનાવે. બરોબર. સાંભળ્યું હશે આ વાત તો કે વાંચી હશે કે તમને એવું જ્ઞાન આપ્યું છે કે 1 કલાકમાં મારા જેવું બનાવે. બરોબર. હવે આપણે કહીએ કે આપણે જોઈએ કે આપણા વર્ષોના વર્ષો ગયા પણ દાદા જેવા બનવાની વાત તો ક્યાં રહી? હજી દાદાને પૂરેપૂરા સમજી શકતા નથી તો કેટલા કાચા પડીએ છીએ ને. તો કે આ કાચા કેમ પડાય છે? તો કે આ ચારિત્ર મોહના આ ડિસ્ચાર્જ માલના જે ધક્કા આવે છે એ વખતે એ આપણે ગાદી પરથી જરાક હાલી જઈએ છીએ.
બરોબર. એટલે એને લઈને આ થાય. એટલે આપણે અત્યારે પુરુષાર્થ ક્યાં હોય કે આમ ગમે એવો ધક્કો આવે ને આપણું શુદ્ધાત્માનું થડિયું છોડીએ નહીં. બરોબર. કે આ થડિયું પકડી રાખ્યું તો પછી ગમે એટલા આજુબાજુ ખેંચાયા હશું ને તો એ પાછા આવી જશું. બરોબર. આ થડિયું છૂટે તો ક્યાંય ખેંચાઈ જઈએ કોઈ ઠેકાણું ખરું? એટલે આ ચારિત્ર મોહ અત્યારે આપણી પાસે તો પૂરેપૂરો છે જ. કેવું છે કે ચારિત્ર મોહ નિશ્ચયથી ચારિત્ર મોહ જ છે, પણ આપણને એટલી બધી જાગૃતિ રહે નહીં, એટલે આપણે વધારે જાગૃત રહેવાની જરૂર છે. એટલા માટે પછી એડિશનલ શું કીધું કે આપણો જે નિકાલી માલ છે, ભરેલો માલ છે, એનાથી કોઈ પણ જીવને થોડું પણ દુઃખ થયું કે નુકસાન થયું તો ત્યાં ચેતી જજો, માફી માંગી લેજો, મનમાં અંદર ખટકો રાખજો. બરોબર. તમે આમાંથી બહાર આવશો. એટલે કે જે બની ગયું એના તમે પક્ષમાં નથી, એના વિરોધી છો. બરોબર. એટલે કોઈને દુઃખ, એટલે કે આપણા નિકાલી ભાગમાં, આપણા ડિસ્ચાર્જ ભાગમાં કોઈને દુઃખ થયું કે કોઈને નુકસાન થયું અને એનો જબરજસ્ત અંદર ખટકો રહે અને એના માટે પ્રતિક્રમણ કરે, એટલે એ ભાગ એટલો ચોખ્ખો થાય. એવી રીતે બધું ચોખ્ખું થતું થતું એ ચારિત્ર મોહનો ભાગ આખો ચોખ્ખો થાય. સમજે? એ બંને ભાગ ચોખ્ખા. એ પછી એ ચોખ્ખો થાય, એ પછી જયારે બધું ચોખ્ખું થાય પછી કેવળ જ્ઞાન ખુલ્લું થાય. હવે આજે ઠાકોરનો પ્રશ્ન કરતો, આમાં જ પૂરક પ્રશ્ન પૂછી લઉં એમને. હા ઠાકોરભાઈ બોલો. તમારો અવાજ નથી આવતો ઠાકોરભાઈ. અચ્છા, હવે થયું? હાલો, હા બોલો. સંભળાય છે ને? હા હવે સંભળાય છે. હા, આવો શ્રીકાંતભાઈ જેવો પ્રશ્ન મેં જયારે દાદાને પૂછેલો કે દાદા હવે આપણે આ બધું નિશ્ચિંત થઈ જવા જેવું ખરું, આજ્ઞા પાલન બધું કરીએ અને ઘણા ટાઈમથી ક્રોધમાન માયાલોભ આપણને દેખાય ના, તો અંદરથી આપણે કઈ ચેતવા જેવું ખરું? તો દાદા કહે છે કે જો આ જ્ઞાન, આ દેહનો તારો છેલ્લો પરમાણુ ના નીકળે ત્યાં સુધી આ દેહ પર ભરોસો કરવા જેવો નથી. ભલે તને અમુક કાળ લગી તને ક્રોધમાન માયાલોભ કદાચ ના બી દેખાય આજ્ઞાપાલન ને બધાથી, પણ ના દેખાય એટલે તું એવું માને ના લેતો, છેલ્લે એવું રાખજે કે ભલે મને દેખાતું નથી પણ દાદા ભગવાને કીધું છે એટલે છે ને છે. આ દેહનો છેલ્લો પરમાણુ ના નીકળે ત્યાં સુધી આનો ભરોસો કરવા જેવો નથી. આવી વાત મને આપેલી. જો કેટલી મોટી વાત કહી ઠાકોરભાઈએ, અને કેટલું સચોટ યાદ પણ રહી ગયું છે. તો કે આ દેખાય ના તો એ ચારિત્રમાં જતો રહ્યો છે એવું તું માનતો નહીં એમ. કે દાદા ભગવાનની હાજરીમાં અથવા સત્સંગનો બીડો હોય ને એટલે પેલો ઉપસમ થઈ જાય. એટલે ઉપસમ થાય એટલે આપણા થાય કે આ માલ ખાલી થઈ ગયો, તો કેવો હતું કે નિશ્ચિંત થઈને બેફિકર થઈને બેસતો નહીં કે આ દેહનો આ ફાઇલ નંબર 1 નો જરાય વિશ્વાસ કરવા જેવો નથી. આ પૂતગલનો વિશ્વાસ કરવા જેવો નથી. ક્યારે કયો માલ ત્યાં સુધી આપણી સત્તા નથી. ક્યારે કયો માલ ફૂટે ને એનું કોઈ ઠેકાણું નથી. એટલે આજે આપણને લાગે 2-3 વર્ષ લાગે બહુ સરસ હું પામી ગયો, મારું બધું પતી ગયું, અને પાછું 5 વર્ષ પછી એવો માલ ફૂટે ને કે સત્સંગમાં ના આવવા દે. કારણ કે પાછું આપણે જ્યાં મળ્યું છે ને બધું કૃપાથી મળ્યું છે. જાતે પગથિયા નથી ચડ્યા. જાતે પગથિયા ચડ્યા એ તો ફાઉન્ડેશન પાયો પાકો હોય. કૃપાથી પગથિયા ચડી ગયા છે, અને એટલા માટે છેક સુધી જાગૃત રહેવું પડે. એટલે શ્રીકાંતભાઈ તો આમ વાત તો સાચી છે કે જે ભરેલો માલ એ થોડો ઉપસમ થાય ને એટલે એવું લાગે કે યાર બહુ સરસ છે, બહુ સરસ, અને સાચી વાત છે, ખોટી વાત નથી. અને આપણે સારું જે રહે છે ને એનો ઉપયોગ વધારે કરી લેવાનો. કે ભાઈ આટલું ફાઇન રહે છે અને આ કશું અડતું નથી, તો મારે હવે આ એક સમય મારા પોતાના માટે કાઢવો છે.
ના ના, આ દેહ જ હજુ ઉભો છે એટલે ગનેગારી ચૂકવવાની બાકી રહી જ છે. જ્યાં સુધી દેહ ઉભો છે ત્યાં સુધી હજુ ગનેગારી ચૂકવવાની બાકી છે, પેન્ડિંગ. બહુ સરસ વાત છે કે આ દેહ કેમ છે તો કે આ ગનેગારી પડી છે માટે. એટલે કહ્યું કે કેવળ જ્ઞાન સુધી તમારે ચેતતા રહેવું પડે. આ તો શું ગાડીમાં બેસી ગયા, શું છે કે ક્રમિકની અપેક્ષાએ આ બહુ મોટી સેફ સાઈડ કરી નાખી. સેફ સાઈડ ખરી, પણ સામે પાછું કહ્યું કે તમે આજ્ઞામાં રહો છો ત્યારે. એટલે સામે સેફ સાઈડે આપી એટલે તમને નિશ્ચિંત પણ કર્યા, અને સામે પાછું રેડ સિગ્નલ આપી દીધું કે ભાઈ આ 5 આજ્ઞામાં રહો છો. પછી એ પાકું સમજાવી પણ દીધું કે ભાઈ આજ્ઞામાં રહો છો, પણ આજ્ઞામાં રહેવામાં કંઈક કાચા પડ્યા તો દેખાય છે તો એનો ખટકો રહે છે તો માફી માંગીને પાછો નિશ્ચય કરો છો. આજ્ઞા ચૂકી જવાય કે જોઈ લીધું પાછું, તો કે આ બધું છે ને આખું, એટલે આખો પ્રોસેસ છે આખો. અને આપણે બધા મહાત્માઓ એ પ્રોસેસ માંથી પાસ થઈ રહ્યા છીએ. એટલે આ તો એવું છે કે આવું અદ્ભુત મળી ગયું છે, રમતા રમતા મળી ગયું છે. એટલે દાદાના જે ચેતવણીના વાક્યો છે ને, દાદાએ સાથે શું કહેલું કે આ નાનું બાળક હોય એના હાથમાં હીરો આપ્યો હોય ને એવું તમને આ આપી દીધું છે. એટલે હવે દાદા હીરાની વેલ્યુ તો કેમ ભાઈ હીરાની વેલ્યુ આવી છે, આમ છે આમ છે આમ છે કે, એટલે આપણને લાગે હોય દાદા આ હીરાની વેલ્યુ કીધી, આપણે સાંભળીએ એટલે આપણે મારો હીરો આ કિંમતનો છે. પણ સમજણ કેટલી? તો દાદા કે બાર નાનું છોકરું હીરા સાથે રમતું હોય ને કોઈને બિસ્કિટ આપે તો હીરો પડતો મૂકીને બિસ્કિટ કે ચોકલેટ પાછળ જાય, કારણ કે એને અંદર ખરેખર કિંમત સમજાઈ નથી. ઓકે ભરતજી, આગળ જઈએ. હા ચાલો ચાલો. જય સચ્ચિદાનંદ. રેખાબેન. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. રેખાબેન રિસોર્ટ માંથી? હા, રિસોર્ટ માં બેઠા છો કે તમારા ગાર્ડન માં બેઠા છો? ના એમબી વેલી આવી છું ને સાહેબ, એટલે એમબી વેલાના ઘરમાં છું, બંગલામાં. સવાલ પૂછો. ઓકે ફાઇન. અને એક એવું હતું કે એક તો મને હું ભૂલી ગઈ છું કે ચારિત્ર મોહ તો બરાબર, પણ દર્શન મોહ એટલે શું કીધું? એટલે શું? કારણ કે જે નીકળી જાય આપણને જ્ઞાન આપ્યું ત્યારે હમણાં કીધું, તો એટલે દર્શન મોહ એટલે શું નીકળી ગયું કેવાય? રેખાબેન, દર્શન મોહ એટલે શું કે હું રેખાબેન છું ને, હા, એ ભાન છે ત્યાં સુધી બધો મોહ કહેવાય. ઓકે, અચ્છા, એ બધો મોહ કહેવાય. અચ્છા, હા હા, જયારે ભાન થયું કે ના હું રેખાબેન નથી, હું તો શુદ્ધાત્મા છું, ઓકે, અચ્છા, એને દર્શન મોહ કહેવાય. એ મોહ ઉડ્યો. હા હા હા, મોહ ઉડી ગયો, પણ છતાંય બહાર આપણો વ્યવહાર મોહ વાળો લાગે કે ના લાગે? હા લાગે ને ભાઈ, એકદમ લાગે. સારા કપડા પહેરવા ગમે કે ના ગમે? હા ગમે, ગમે ને. પછી મેચિંગ કરવું ગમે કે ના ગમે? ગમે ગમે ગમે. કપડાનું જ મેચિંગ કરો કે પરસું કરો? બધું જ કરીએ. ચંપલ નું કરો કે ના કરો? કરીએ કરીએ. હા, જોડે હસબન્ડ ની સાથે જાઓ તો એને મેચિંગ કરાવો કે ના કરાવો? એટલે હવે હા, એ તો બધું હમણાં હવે તો કરવું તો પડે જ ને. હા કરવું પડે, એટલે વાંધો નહીં, કરજો, હું ના નથી પાડતો. એટલે આ બધો જે ભાગ હોય તો લાગે કે ના લાગે કે આ રેખાબેન કહે છે કે હું તો શુદ્ધાત્મા, મને જ્ઞાન મળી ગયું, પાટલો તો મોહ તો પડેલો છે. હા, એ વાત બધું ઉડી સાચી. ગયો એટલે જે દર્શન મોહ ઉડી ગયો. હા, હવે આજે રહ્યો એ ચારિત્ર મોહ રહ્યો. એટલે કે હું રેખાબેન છું એ ભાન સાથે જે મોહ હતો એ આખો દર્શન મોહ, એને આખો મોહ જ કહેતા હતા. અચ્છા. અને હવે આ દ્રષ્ટિ મળી એટલે મોહના 2 ભાગ પડ્યા, દર્શન મોહ અને ચારિત્ર મોહ. એટલે આપણો દર્શન મોહ આખો ઉડી ગયો. એટલે કે એ રોંગ બિલીફ ના આધારે, અજ્ઞાનતાના આધારે જે ઉભો હતો એ ભાગ આખો ઉડી ગયો. અચ્છા, એટલે હવે હું રેખા છું એવું મને મગજમાં આવે તો બી એને આપણે એ ના થાય, એટલે હવે સમજાવું. શુદ્ધાત્મા જ કહેવાય એમ? હો ત્યારે રેખાબેન થઈને વ્યવહાર કરો કે ના કરો? હા કરું. હા, પણ છતાંય એ વ્યવહારમાં કઈક માર ખાવો પડે. હા, અને તમે કોઈને વાત કરો, તમને કોઈ પૂછે કે ભાઈ આ માર ખાવો પડે, તમારે ખાવો પડ્યો? ના, રેખાબેન ને ખાવો પડે. આ તો રેખાબેને માર ખાધો, હું તો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા. હા, કે અંદર ભલે બહાર દેખાતું નથી, પણ અંદર ખાલી તાર જોડાયેલો છે.
ઓકે ઓકે, હા બરાબર, આ જોડાયેલો છે એટલે દર્શન મોહ આખો ઉડી ગયો. ઉડી ગયો, બરાબર છે, સરસ સરસ. એટલે દર્શન મોહ ઉડી ગયો, પણ મોહ જેવું દેખાય છે એ શું? તો કે ચારિત્ર મોહ. ચારિત્ર, ઓકે, દર્શન જેવું એટલે તમે ક્યાં આ જે મોબાઈલ નો દાખલો આપે ને એવું તમને દાખલો આપો. તમે પર્સ એને ક્યાંક ગયા હો, હા અને તમારી જોડે તમે બીજી કોઈ હોય ને તમારું પર્સ ચાલવા મળે, તમને તો થાય કે ના થાય કે આ તો મારું પર્સ છે? હા હા થાય. તમારો માલિકી ભાવ છે? હા હા, ના ના ના. તમે રેખાબેન રહ્યા નહીં, માલિકી ભાવ નથી, પણ છતાંય રેખાબેન તો ઉભા થઈ ભાઈ આ તો મારું પર્સ છે. હા બરાબર છે. એટલે કે અંદર એટેચમેન્ટ નથી, હા અંદર એ આંકડો ભરાયેલો નથી, બરાબર. હા છતાં વ્યવહારમાં દેખાય કે ના દેખાય? દેખાય દેખાય, તદ્દન કે દેખાય. ચારિત્ર મોહ બાકી રહ્યો. બરાબર છે, હા, રાઈટ 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 રાઈટ. ક્લિયર? સમજી ગઈ. અને જ્ઞાતા દ્રષ્ટા આપણે જોઈએ એટલે એ બહારનું જ્ઞાતા દ્રષ્ટા જોવાય છે કે અંદરનું જોવાનું હોય છે? એટલે મને હજી બહુ પેલું અંદરનું જોતા નથી ફાવતું. એટલે નહીં પેલા બહારનું જોવાય છે. બહાર તો એટલે કોઈ શું કરે છે બીજાનું જોવાય ને, પોતાનું તો કેવી રીતે જોવાનું હોય બહારનું તો? હા એ તો દેખાય ને, ફાઇલ નંબર 2 શું કરે છે ના દેખાય? હા એટલે એ બધું દેખાય, પણ આપણે જે જ્ઞાતા દ્રષ્ટા કહીએ છીએ એટલે તો અંદરનું જોવાનું ને. એ તો પહેલા દેખાતું હતું ને. એટલે જ્ઞાન નતું ત્યારે દેખાતું હતું ને. હા બહારનું દેખાતું હતું, પણ આ જ્ઞાતા દ્રષ્ટામાં જે રહેવાનું છે ને એટલે એ આપણે અંદરનું જોયા કરવાનું હોય છે ને, કે અંદર શું થાય છે. અંદરનું છો ને તો આપણે જાડી ભાષામાં સમજી જાઓ, રેખાબેન જોયા કરવાનું. અચ્છા, ઓકે, હા હા હા, જાડી ભાષામાં. પણ એટલે એ થોડું એટલે એટલું ઈઝી છે એટલે બધા જોઈ શકે છે? હું એમ પૂછું છું, કારણ કે મને થોડું ખબર નહીં, એમાં બહુ આઈ મીન સમજ નથી આવી હજી તે કરવાનું. વાંધો નહીં, જેટલું જોવાય એટલું, આમ 1% જોવાય તો વાંધો નહીં. એટલે સપોઝ હવે હું હમણાં કરું છું એટલે મને શું જોવાનું કે હું અત્યારે સત્સંગ કરી રહી છું એ? હા એવું કેવું કેવી રીતે બોલાય? તમે તો આખું નહીં. કોરું શાકમાં નાખી દીધું. હા આખું કોરું શાકમાં નાખી દીધું તમે તો. હા એટલે આખા દિવસમાં મને જ્ઞાતા દ્રષ્ટામાં રહેવા માટે કેવી રીતે રહેવું હજી બહુ, એટલે વ્યવહારમાં રહીને કેવી રીતે રહેવું એનું હજી સમજ નથી પડતી. એટલે મારે કેવી રીતે જોવાનું? હું આ સત્સંગ કરું છું એવું એવી રીતે જોવાનું? તો કે જો હું સત્સંગ કરું, સત્સંગ સાંભળું છું એવી રીતે તમે જુઓ તો તમે રેખા હા થઈ ગયા ને. હા તો રેખાબેન થઈને રેખાબેન જોશો તમે? ના. સમજાય? તો શું? એટલે હા આપણે કેવો પ્રયોગ કરવો પડે કે આ હા સત્સંગનો ટાઈમ થાય એટલે આપણે હા રેખાબેન જોડે થોડી વાત કરવાની કે રેખાબેન ચાલો સત્સંગનો ટાઈમ થઈ ગયો છે, હવે બીજું બધું કામ, બીજી બધી ફાઇલો, બીજું બધું કામ મૂકો બાજુએ, અને આપણે હવે આ સત્સંગમાં ઝૂમ પર ગોઠવાઈ જાઓ. ઓકે. અને રેખાબેનને કહીએ કે તમે જે હવે શાંતિથી સાંભળજો, અને કઈ પ્રશ્ન હોય તો પૂછજો, અમે તમારી જોડે છીએ. એટલે એ ખાલી આપણે આ જે સત્સંગનું કે જે ધર્મક્રિયા કરીએ એમાં જ જોવાનું હોય આપણે આ સત્સંગનું જ, કે પછી બીજું બહારનું પણ એમાં જોવાનું હોય? એટલે સપોઝ બીજું કઈ અંદર વિચાર કરતા હોય કે આપણે આને આમ કહેવાનું છે કે એ બધું નહીં જોવાનું ને જ્ઞાતા દ્રષ્ટામાં? બધું એટલે જ્ઞાતા દ્રષ્ટા શાના રહેવાનું તમારે? રેખાબેન શું કરી રહ્યા છે એનું? રેખાબેન અને રેખાબેનના બધા સંયોગો. ઓકે. સમજ્યા? રેખાબેન એ પણ એક સંયોગ જ કહેવાય, પણ આ તો તમને સ્પષ્ટ ખોડ પડે કે રેખાબેન અને રેખાબેનના બધા જે સંયોગો છે એક જ્ઞેય કહેવાય, અને એક જ્ઞેયના આપણે જ્ઞાતા દ્રષ્ટા થવાનું છે. પણ એટલે નોર્મલ વ્યવહારમાં જ્ઞાતા દ્રષ્ટા એટલે અંદરનું જોઈએ. સપોઝ પેલા માણસ આપણે રેખાબેન હવે આમ કરે છે કે એમને આમ કરતું, એમાં તો શું આપણને ફાયદો હોય? એટલે કેવું કે તમે સવારે ઉઠ્યા હો, હા એટલે આપણને તરત આવે તો ખરું કે હું શુદ્ધાત્મા છું એમ. હા, શુદ્ધાત્મા યાદ આવે છે તરત. હું શુદ્ધાત્મા છું યાદ આવે. આપણે શુદ્ધ એટલે પછી ઉઠ્યા એટલે બધી ફાઇલો અને બધી વરગણ ચાલુ થાય કે ના થાય? હા. એટલે પછી રેખાબેનને કેવું પડે ભાઈ ચાલો હવે તમે ઉભા થાઓ, ત્યાં તૈયાર થાઓ, રસોડામાં જાઓ, આ ચા બનાવવું પડશે કે આ નાસ્તો બનાવવો પડશે કે આ છોકરા કે આ કોઈને ઓફિસે જવાનું છે કે એના માટે લંચ બોક્સ કરવું પડશે. વાતચીત કરવી પડે કે ના કરવી પડે? અને એ આખો દિવસ આપણે આપણી જોડે વાતચીત કર્યા કરવાની કે ચલો રેખાબેન હવે ઉઠો, હવે તમે? થોડી વાર કરી લેવાની આમ. અચ્છા. 5-10 અડધો કલાક થાય એટલે થોડીક વાતચીત કરી લેવાની. તો એનાથી શું ફાયદો થાય? એટલે વાતચીત કરતા કરતા તમારે વાતચીત કર્યા વગર છૂટું રહેશે.
આ વાતચીત કરવી એક સ્ટેપ છે, ઓકે, અચ્છા, સમજાય? એટલે એ સ્ટેપ હા. તમે વાપરો, એ પગથિયા પર પગ મૂકો એટલે તમે પેલા છૂટા પડો. એમ વારંવાર એ પગથિયા પર પગ મૂક્યો એટલે પછી એ પગથિયું તમને ઈઝી થઈ જાય કે ના થઈ જાય? રાઈટ. એટલે આ શુદ્ધાત્માથી રેખાબેન ને છૂટા પાડવા માટે જ્ઞાતા દ્રષ્ટા કરવાનું. હા, એટલે કે આ એ શુદ્ધાત્મા રેખાબેન નહીં, સોરી. શુદ્ધાત્મા છીએ હા. એ શુદ્ધાત્મામાં સ્થિરતા રહેના માટે. અચ્છા, ઓકે. રેખાબેન તો છૂટા જ છે. હા. ના એટલે હું ના થઈ જાય બધું, પણ રેખાબેન કરે છે એટલા માટે વારે વારે રેખાબેન ને યાદ કરાવવાનું, વાતો કરવાની ને એમ. હા, એટલે પછી હવે રેખાબેન કરે છે, પાછો રેખાબેન કરે છે વાત 100% સાચી. તો સામે એ સમજાય ને કે રેખાબેન જે કંઈ પણ કરે છે તો કે રેખાબેનના મન, વચન, કાયા વ્યવસ્થિત ને આધીન છે, સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ને આધીન છે. એટલે આ સમજણ જોડે રહે તો રેખાબેન ની અંદર સ્થિરતા રહે. અચ્છા. અને એમાં સાહેબજી કઈક ખરાબ વિચારો આવે કોઈના માટે, એકદમ આમ કઈક સાંભળ્યું હોય ને આમ બહુ ગુસ્સો આવે ને વિચારો અંદર ખરાબ આવે, તો એમાં પછી છૂટું રહી રહે તો એનો એટલે એમાં કઈ ફાયદો થાય ખરો? એટલે કેવી રીતે એમાંય તમે છૂટા રહો ને, એ વખતે રેખાબેન જોડે વાત કરો, છૂટા રહો, તે કશું તમને અડે જ નહીં, એ બધો નિકાલ થઈ જાય. અને પછી રેખાબેન આપણે કહેવાનું કે ભાઈ આ જો, પણ એ વખતે આપણને જે ગુસ્સો આવે કે જે અંદર પેલું નેગેટિવ ભરેલું હોય એ આપણે મનથી બોલ્યા કરીએ તો ચાલે? હું છૂટી રહું ને હું શુદ્ધાત્મા છું કરું, પણ પાછું બધું બોલાઈ જાય છે ખરું, તો ચાલે? એટલે એમાં કઈ પ્રોબ્લેમ કહેવાય કે કઈક એવો સંજોગ આવે ને કોઈના માટે નેગેટિવ બધું ફૂટે, એટલું ફોર્સમાં ફૂટે કે તમારાથી બંધે થાય નહીં. હા એવું જ થાય છે. હા, એવું થયું છે. આ બધું કેવું છે, આ બધા બહારના સંજોગો બધા લઘુ ગુરુ સ્વભાવના ખરા કે નહીં? હા. એટલે જયારે ક્રોધ આવે અથવા કઈ જયારે સંજોગ આવે ને ત્યારે એટલું જોરમાં બધું ફૂટે કે આપણાથી શુદ્ધાત્માની સ્થિરતા ના રહે, ધક્કો વાગે. કારણ કે હજી આપણી પહેલી પૂણી છે ને, પણ પછી એ ફોર્સ જરા ઓછો થયો એટલે પાછું આપણે રેખાબેન જોડે વાતચીત કરીએ કે ના કરીએ? હા, કરી શકાય. પછી કેવાનું એમને, જુઓ કે તમારો ભરેલો માલ કેવો લઈને આવ્યા છો, કે તમને નુકસાન કરે છે ને બીજાને નુકસાન કરે છે. તો મોક્ષ નથી જવું તો ક્યાં બધામાંથી બહાર આવવું પડશે ને? બરાબર છે. આ તો પેલો સામી વ્યક્તિ તમારી જોડે વેર બાંધશે. કોઈ પણ વ્યક્તિ આપણી સાથે વેર બાંધે એટલે શું થયું કે આપણને મોક્ષે જવામાં એક મોક્ષે જવામાં આપણને એક રેડ સિગ્નલ ઉભું થયું. બરાબર. તો કે આપણે ના કહીએ તમારે મોક્ષે જવું છે કે નથી જવું? હા, બરાબર. મોક્ષે જ જવું છે. તો પછી આ તમારે એને માફ કરવાનો છે કે એને છોડી દેવાનો છે? તો કે ના, એને માફ કરવાનો નહીં, એને છોડી દેવાનો નહીં, મારે મોક્ષે જવું છે માટે. બરાબર છે. સમજે? એટલે આવી થોડી વાત કરીએ એટલે આનંદમય આવી જાય અને આપણાથી પછી આપણે આપણી ગાદી પર આવી જઈએ. બરાબર છે. સરસ, વેરી નાઇસ. તો આ શું વચ્ચે થોડી વાત કરી લેવાની, પછી આખો ચોંટી નહીં પડવાનું પાછું, તો પાછું બોધરેશન લાગે. અચ્છા. હા, ઓકે, બરાબર છે. ગાડીને હેન્ડલ ક્યાં સુધી મારવું પડે? સ્ટાર્ટ કરવા માટે. ક્યાં સુધી? પછી આગળ વધવાનું. બરાબર. પછી ફરી ગાડી બંધ થઈને ફરી હેન્ડલ મારવું પડે ત્યારે મારવાનું. અચ્છા, બરાબર છે. ચાલો વધીશું આગળ. બીજો પ્રશ્ન. જય સચિદાનંદ. સુબીરજી, અમદાવાદ. जय सच्चिदानंद. जय सच्चिदानंद. भरत भाई, आज एक ऑडियो क्लिप दादा का था, तो उसमें उपादान और निमित्त ये दोनों के मतलब रिलेशन में था. तो कोई महात्मा ने स्टेटमेंट डाला जे उपादान जबरदस्त हो तो ऑटोमेटिकली निमित्त मिल ही जाएगा. तो दादा ने सीधे सीधे इसको खारिज कर दिया. बोले हिंदुस्तान की लोगों में उपादान की काफी है हिंदुस्तान में, मतलब जबरदस्त उपादान वाला, लेकिन निमित्त मिलता नहीं है ना. तो निमित्त का महत्व ज्यादा दिया हुआ है. तो मेरा एक ही प्रश्न खाली है इसके अंदर, जो सत्संग में कवर नहीं हुआ, छोटा क्लिप था, तो ये निमित्त किसके आधार में मिलता है?
उपादान तो क्रमिक मार्ग में भी काफी लोगों मतलब आगे आ जाता है, तो निमित्त मिलता नहीं है, तो निमित्त किसके आधार में मिलता है? निमित्त क्या है? यह बहुत अच्छा प्रश्न है। मैं आपको एक एग्जांपल दूं, फिर आगे बताता हूँ। जगत में हम बोलते हैं कि हम हमारी बहुत बड़ी पुण्य है, मिल गया, दादाजी मिल गए, बोलते हैं। राइट। मगर देखो जगत में ऐसे पुण्य वाले तो कितने सारे लोग हैं। बराबर। ये अंबानी है, दूसरे बहुत सारे पैसे वाले हैं, तो पुण्यशाली है ना, बहुत पुण्य लेके इतना पैसा है ना। बराबर। तो पुण्य तो है, हाँ, और फिर भी उनको ये दृष्टि की प्राप्ति हुई नहीं हुई। समझ में? क्या में ऐसे दादा बहन क्या बोलते हैं कि बहुत सारे लोग ऐसे हैं कि कितने जन्मों से मेहनत करते करते आए हैं, तो उपादान तो तैयार हो गया है। राइट। मगर निमित्त नहीं है, तो उपादान कितना भी तैयार है, क्या होगा? कुछ नहीं होगा। खेत है, आपने बहुत अच्छा तैयार किया बारिश के पहले, राइट, ट्यूबवेल करके सब कंप्लीट करके रखा। राइट। तो बारिश हुआ, मगर वो बीज बोने वाला कोई निमित्त ही नहीं मिला, तो क्या होगा? बस सड़ जाएगा। ख्याल में? तो कैसा है? तो मेन महत्व किसका है? निमित्त का है। राइट। निमित्त का। तो ऐसे अभी उपादान है, तो उपादान की भी जरूरत है, उपादान की जरूरत नहीं है ऐसा नहीं बोलते, मगर निमित्त ऐसा पावरफुल मिल गया, स्ट्रांग मिल गया। तो मानो खेत है, वो ठीक तरह से वो ऐसा बराबर तैयार नहीं किया है, मीन्स उपादान बराबर नहीं है। और फिर बारिश हो गई तो किसान क्या करेगा? बीज बो देगा। राइट। और बाद में थोड़ा निंदावन कर लेगा, वो वीडी साइड डाल के सब कुछ कर लेगा। राइट। ख्याल में? मगर निमित्त तो मिलना चाहिए ना। तो लोग क्या बोलते हैं कि उपादान है तो निमित्त अपने आप मिल जाएगा। तो क्या ऐसा नहीं? हमें ये जो ज्ञान मिला, तो हमारी भी कितने जन्मों से भावना थी कि हमें ऐसे कोई ज्ञानी पुरुष मिल जाए जो सीधे हमारे हाथ पे आत्मा दे दे। राइट। समझ में? तो ये भावना थी, ये भावना और साथ में पुण्य इकट्ठी हुई, तो निमित्त में दादाजी मिल गए। राइट, राइट। और निमित्त इतना स्ट्रांग मिल गया, इतना पावरफुल मिल गया कि हमारा उपादान नहीं था, सब कच्चा था, कुछ तैयारी नहीं थी, फिर भी वो पौधा सेट हो गया। राइट। तो महत्व क्या है? निमित्त का। मगर निमित्त का इतना नहीं, निमित्त ऐसा पावरफुल होना चाहिए, निमित्त ऐसा सामर्थ्य वाला होना चाहिए, निमित्त ऐसा दशा वाला होना चाहिए। बराबर। निमित्त ऐसा अंतर्बाह्य एक रूप होना चाहिए। बराबर। तभी काम हो जाता है, तभी अपना आपका भी उपादान ऊपर उठ जाता है। राइट। तो ये है ना क्रमिक मार्ग में, ये सब जो शास्त्र में सब बातें आती है ना, क्या बोलते हैं कि आपको अभी निमित्त नहीं मिला है, तो उपादान जागृत करते रहो। राइट। उपादान का मतलब समझते हैं? उपादान मतलब इकट्ठा पुण्य नहीं बोल सकता ना। इकट्ठा पुण्य मतलब क्या बोलते हैं? उपादान का मतलब क्या है? पात्रता। पात्रता, ये जो डेवलपमेंट है ना, डेवलपमेंट किसका? तो कि ये मोक्ष की बात, दादा भगवान की बात, विज्ञान की बात समझने की शक्ति, अच्छा, तो उपादान ऐसा समझ लो ना अभी आपके लिए। तो फिर देखा समझ में? ये मोक्ष की बात, ये विज्ञान की बात समझने की जो शक्ति है, वो तो हमारे पास वो उपादान पहले था नहीं। दादा मिले, दृष्टि मिली, ये सत्संग मिला, फिर धीरे धीरे उपादान डेवलप होने लगा ना। राइट, राइट। नहीं था, फिर भी निमित्त ऐसा पावरफुल मिल गया, उनका ऐश्वर्य ऐसा काम करता है कि उनके नाम से अपना काम हो जाता है। उपादान है कि नहीं है? तो इस तरह से दादा बताते थे कि उपादान नहीं, निमित्त का महत्व है। मतलब कितना भी है, मगर निमित्त नहीं मिला तो क्या करेंगे? राइट।
तो मैंने एग्जांपल एक अंबानी है, हम लोगों से हाँ। जितना पुण्य है उससे बराबर, ज्यादा पुण्य लेके आया है, राइट राइट। मगर हमारी जो पुण्य थी उसमें हमने क्या 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 रखा था कि हमें ऐसा ज्ञान मिल जाए और ऐसा ज्ञान मिल जाए। वो हाँ, दादाजी ऐसे बोलते हैं ना, इसका टेंडर क्या भरा है पिछले जन्म में। तो हमारी पुण्य उसमें यूज हुई, तो ये निमित्त की प्राप्ति के लिए पुण्य यूज हो गई। राइट 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 राइट। तो महत्व तो निमित्त का है ना। आपने क्या भावना किया, क्या भावना किया, वो मोक्ष के लिए और ये निमित्त पाने के लिए भावना किया, तो जितना भी हमारा पुण्य था वो उधर डाइवर्ट हो गया, उधर ही चैनलाइज हो गया। एग्जैक्टली, हमने हमारे पुण्य को चैनलाइज किया कि मुझे ये मोक्ष की प्राप्ति करनी है। हाँ हाँ हाँ, मुझे ऐसे वितरक विज्ञान की ज्ञानी की प्राप्ति करनी है। बराबर। संसार के लिए भी थोड़ा लीकेज हो गया। हाँ हाँ, कि भाई अच्छा पढ़ना है, अच्छा पैसा कमाना है, फॉरेन जाके कमाना है, ये करना है, मगर मैक्सिमम इसके लिए आया ना। राइट राइट। और वैसे और ये अंबानी है, तो अंबानी पुण्य बहुत लेके आया है, राइट राइट, मगर उनको ज्ञानी का संजोग मिला नहीं। तो पुण्य है मगर वो संजोग नहीं। क्यों? तो उनको पिछले जन्मों में ऐसे कोई निमित्त ही नहीं मिले राइट राइट जिससे उनको ख्याल में आया कर रहे मुझे ये भावना करने की है, राइट राइट, यहाँ मुझे खर्च करने की है। हाँ हाँ हाँ। तो मैं समाप्त करने के लिए बोल रहा हूँ, ये जो निमित्त की जो है उसका आधार हम बोल सकते हैं, जो उपादान के साथ साथ भावना भी सचोट होना चाहिए। हाँ, वो तो बराबर है। उपादान नहीं है तो भी ये देने वाला निमित्त जो सचोट है ना, तो काम हो जाता है। हाँ, कभी मानो कि उपादान थोड़ा कच्चा है, हाँ, तो आपने लिए उतना भावना सचोट होना जरूरी है। हाँ। जी, हमको यही चाहिए, निमित्त ही चाहिए। तो मैंने पहले एक बार यही सत्संग में एग्जांपल दिया था। हाँ, बोलिए। कि वहां से 11 सोनगढ़ से एक भाई थे आदिवासी, हाँ हाँ, वो गुरु पूर्णिमा पे खंभात आए थे। राइट। तो सुबह 6 बजे निकले थे, तो दोपहर 4 बजे 3 बजे उधर पहुंचे खंभात। राइट, क्योंकि उनको पता ही नहीं था कितना दूर है, क्या है, वो पढ़ा लिखा भी नहीं था। और दादा वो जब नवसारी आए थे तब वो आके ज्ञान लेके गया था। बराबर। तो ज्ञान विधि के लिस्ट में मैंने उनका नाम लिखा था। वो दूसरा एक ड्राइवर था, वो दो भाई साहब आए थे। तो ऐसे दोनों सत्संग में सुबह में बैठे, तो मुझे बोला हम लोग 4 बजे निकल जाएंगे। तो मैंने बोला 4 बजे तो वो 5 साढ़े 5 बजे ज्ञान विधि है, तो आप ज्ञान लेके जाओ। राइट। तो ज्ञान क्या है? फर्स्ट टाइम आए थे, आदिवासी था, समझाने का क्या। तो दादा ने देखा, दादा ने पूछा वो क्या पूछ रहा है। मैंने बोला पूछा ज्ञान क्या है। तो दादा उसको बोला है इनको नाम लिखा दो, ज्ञान हो जाएगा। बराबर। तो उसने विदाउट एनी आर्ग्यूमेंट नाम लिखवा दिया। और मैंने बोला कि भी रात को आपको यहाँ रहना पड़ेगा और आपका रहने का हो जाएगा, सब अरेंजमेंट हो जाएगा। तो अच्छा ठीक है, हम सुबह में जाएंगे। फिर वो ज्ञान लेके चला गया। बराबर। गुरु पूर्णिमा आई तो न्यूज़पेपर में आया था कि दादा भगवान की गुरु पूर्णिमा खंभात में ये जगह पे है। तो उसने सबको बता रहे मेरे गुरु है दादा भगवान में जाके आया, नवसारी ज्ञान लेके आया, ऐसे सब बात करता है ना सबको। तो वो तो पढ़ा लिखा नहीं था। तो दादा को बोला दादा मुझे पढ़ना नहीं आता। दादा नहीं तू ले ले, तेरे को सब हो जाएगा। अच्छा। फिर वो गया तो किसने बताया कि तेरे गुरु की तो गुरु पूर्णिमा है। तो उनको लगा कि नहीं मुझे जाना चाहिए। तो सुबह 6 बजे अकेला निकल गया, उनको पता ही नहीं था खंभात कहाँ आया। तो आते 3 बज गया, प्रोग्राम पूरा हो गया था। इतने में चंद्रकांत भाई नीचे गए, नीचे कोई कुछ काम से बाहर जा रहे थे। तो उसने देखा कि कोई आदमी है, तो जाके बोला कि भाई मैं आया हूँ दादाजी का दर्शन करने के लिए, तो ये पूरा हो गया, कोई प्रॉब्लम नहीं, मगर मैं तो बहुत दूर से आया हूँ। तो 11 आया हूँ, 6 बजे निकला था, 3 बज गया, अभी मैं वापिस जाऊंगा तो रात को कितने बजे पहुंचूंगा। तो आपको हरकत नहीं है तो मैं ये उठला पे रात को सो जाऊंगा और सुबह निकल जाऊंगा। राइट। बराबर है। ये निमित्त कितना पावरफुल, इनकी बात समझाने के लिए बता रहा हूँ। राइट। तो
चंद्रकांत भाई ने उनको थोड़ा डिटेल पे भाई कहाँ से आ रहा है, क्या है, आपको कैसे पता चला, तो सब बताया कि मैं नवसारी गया था, दादाजी का दादा भगवान को दान दिया था। तो बाद में तो हर रोज पढ़ता है, तो मुझे पढ़ना आता नहीं है, तो मुझे फोटो दिया था, तो एक बार सिमंदर स्वामी और दादा भाई साहब फोटो, तो मैंने मेरी झोपड़ी में वो लगा दिया था। मैं क्या करता हूँ कि सुबह में जब जाता हूँ काम करने के लिए, तो दादा के पास जाके हाथ जोड़ के बोलता हूँ कि दादा भगवान मैं जाता हूँ, और शाम को वापिस आता हूँ तो हाथ जोड़ के बोलता दादा मैं आ गया। बात समझ में? उनका कुछ नहीं है, मगर दादा के प्रति सिंसियरिटी, निष्ठा, वो सब खड़ा हो गया ना, तो उनका उपादान नहीं है, उनकी समझने की शक्ति नहीं है, फिर भी उनका काम हो गया ना। राइट, ये निमित्त पावरफुल होना चाहिए। बराबर। नहीं, बहुत बढ़िया। मतलब कैसा है, उपादान में तैयार किया, घी वो बाट वो सब तैयार, बातें वो सब तैयार, मगर दूसरा प्रकट दिया नहीं है तो जलेगा कैसे? और उपादान नहीं है, मानो कि घी पूरा नहीं है या तो बात छोटी है, कुछ भी होगा, मगर दिया दूसरा तैयार है, निमित्त है, तो जल प्रकट हो जाएगा। राइट राइट। चलो क्लियर, समझ में आ गया? हाँ हाँ, जय सच्चिदानंद। आगे बढ़ेंगे। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद भरत आनंद जी, दीपक आनंद जी। जय सच्चिदानंद। ભરત આનંદજી, આ દિવ્ય દેશના સૂત્ર છે, એક માણસને તમે ઇનસિન્સિયર રહ્યા તો તે માણસ તમને મોક્ષે જતા પકડશે. એક માણસ તમે ઇનસિન્સિયર રહ્યા તો તે માણસ તમને મોક્ષે જતા પકડશે. હા, બરાબર છે ને? હા. તમે મોક્ષે ક્યારે જઈ શકો? અમીબેન, મોક્ષે ક્યારે જવાય? બધાના સાથે ગ્રીન સિગ્નલ મળશે ત્યારે. બધાના ગ્રીન સિગ્નલ મળે ત્યારે. બરાબર. બરાબર. તમે કોઈ પણ વ્યક્તિને ઇનસિન્સિયર ના રહ્યા તો એ તમને રેડ સિગ્નલ ધરે કે ના ધરે? ધરશે. અને રેડ સિગ્નલ ધરે તો મોક્ષે જવાય ખરું? ના, નહીં જવાય. એટલે એ રીતે આ વાત છે કે આપણો વ્યવહાર બધો કેવો હોય? સિન્સિયરલી હોય. એટલે બે રીતે કહ્યું કે ડ્રામેટિક એન્ડ સિન્સિયરલી. દાદા હીરાબા સાથે વ્યવહાર કરે તો વ્યવહાર બધો ડ્રામેટિક હોય, પણ સિન્સિયરિટી હોય કે ના હોય? હોય. પૂરેપૂરી સિન્સિયરિટી હોય. દાદા હીરાબાને કે ખરા, બહુ વખત આયા હોય, હીરાબા કે આ તમારું ગમતું નતું, તો દાદા મને નતું ગમતું ભર્યું કે. તો એકદમ હાર્ટલી બોલે. બરાબર. હીરાબાને પણ અંદર સંતોષ થઈ જાય. પણ પાછો એ ડ્રામા હોય કે ના હોય? પાક્કો. પાક્કો. હા. એટલે કે પોતે એમ પટેલ થઈને ના બોલે. બરાબર. એટલે એમના માટે સિન્સિયરિટી રહી. જ્યાં જ્યાં સિન્સિયર રહ્યા ત્યાં ત્યાં તમને ગ્રીન સિગ્નલ મળે. બરાબર. એટલે કે આ બધાના ગ્રીન સિગ્નલ મળે ને ત્યારે મોક્ષે જવાય. અને આપણને તો શું થાય કે આ બે જણ છે ને એને જોઈ લઈશ, બાકી બધા સાથે પછી ભલે કે પછી થોડી જ્ઞાન છે ને કે પછી જોઈ લઈશ, કે પછી પ્રતિક્રમણ કરી લઈશ. આ તો લાઇટલી કહું છું. જ્યાં ભયંકર પેલા જે પરમાણુ ઉભા થાય ને ત્યાં શું થાય, આને તો જોઈ લેવો છે. એટલે ફોર્સ એવો હોય ને કેવું થાય, ખેંચાઈ જાય કે ના જોઈ લઈશ, શું સમજે છે. એટલે પછી ત્યાં બધું આખું બધું એ ધબડકો થઈ જાય. એટલે દાદા ભગવાને કહ્યું કે એક પણ, એટલે તમારે સિન્સિયર તો રહેવાનું છે, પણ એક પણ માણસે તમે સિન્સિયર ના રહ્યા એટલે ત્યાં બધા પ્રોબ્લેમ ઉભા થાય. બરાબર. પ્રોબ્લેમ ઉભા થાય એટલે એ વ્યક્તિ તમને રેડ સિગ્નલ ધરે. કોઈ માણસે તમને દાગીનો રાખવા આપ્યો હોય
હમ તમને સિન્સિયર ના રહ્યા એટલે પછી માણસો તમે ક્લેમ ઉભો ના રહે. રાઈટ. આ ખેડૂત હોય અને હમ પોતે ધીરે ધીરે વાળ વધારતો બાજુના ખેતરમાં ઘૂસી જાય, હમ સિન્સિયર થયો એટલે પેલો વેર બંધાય કે ના બંધાય? બંધાય. પણ સ્વામીજી સાંભળો, મને એટલે ઇનસિન્સિયર ભગવાનની ભાષામાં ઇનસિન્સિયરિટી એક્ઝેક્ટલી કોને કીધું છે? આપણે હવે ભાવ તો પૂરા છે કે બધા સાથે સિન્સિયર જ રહેવું છે વ્યવહારમાં. બરાબર. બહુ સારી વાત છે. હા એટલે આપણે અંદર એટલે અંદર પેલી રીતે નક્કી છે કે મારે સિન્સિયર રહેવું છે. હા અને જ્યાં જ્યાં આપણી અનસિન્સિયરિટી તૂટેલી દેખાય હા ત્યાં ત્યાં તમે અમીબેનના પક્ષમાં રહીને એ ઇનસિન્સિયરિટીની ફેવર ના કરો એટલે તમે સિન્સિયર રહ્યા. ઓકે. કારણ કે ભરેલો માલ ફૂટશે એટલે તમે કોઈ પણ રીતેનું રક્ષણ ના કરો. સમજાય? દાખલા તરીકે કોઈ ધંધામાં ચોરી કરી અને પછી પકડાયા અને પકડાયા તો પછી બીજા કોઈ ઘરે મળવા આવે ને કે વાતચીત થઈ તો શું કે ભાઈ આજના જમાનામાં ચોરી ના કરીએ તો ધંધો થાય કેમ નું? ચોરી તો કરવી જ પડે ને. બરાબર. એટલે ઇનસિન્સિયરિટી ઉભી થઈ કે ના થઈ? હા સમજાય? આ તમે ધંધો કરતા હોય તો બધા પૈસા લીધા હોય અને પછી તમને કઈક લોસ ગયો, ખોટ ગઈ, તો પૈસા આપી શકતા નથી. પૈસા આપી શકતા નથી અને કોઈ ઉઘરાણી વાળો આવે અને પછી એ વખત તમારે બીજા કોઈ ભાઈ બેઠા હોય ને તમને કે ભાઈ હવે આ કેમ ના આપશો? આ બધાને તમે કેમ ના આપશો? તો તમને શું થાય? એની પાસે બહુ પૈસા એને નહીં આપો તો વાંધો નથી એમ. બરાબર. અથવા તો એને હવે કે હવે એને નહીં આપે શું કરી લેવાનો છે? તો કે આ પોતાની સિન્સિયરિટી તૂટી. રાઈટ. એટલે આવી રીતે ક્યાંય પણ સિન્સિયરિટી તૂટે એક પણ વ્યક્તિ સાથે એટલે એ મોક્ષે જતા એને બહુ મોટા અંતરાયો પડી જાય, કેટલાય જન્મો વધી જાય. રાઈટ. અમીબેન ખ્યાલ આવ્યો? હા સ્વામીજી, પણ આપણે હવે ઘરના વ્યક્તિ છે, ઘરના બધી વ્યક્તિઓ સાથે હવે આપણે આજ્ઞા ધર્મથી એમની સાથે રહીએ છીએ અને પૂરેપૂરો ભાવ છે કે સિન્સિયરિટી થી જ આપણો વ્યવહાર હાર્ટીલી કરવાનો છે. પણ હવે સામે ઈ ફાઇલોનો જે હિસાબ છે આપણી સાથે, તો એમને એમ જ થાય કે તમે સિન્સિયર નથી ને અંદરથી આપણો ભાવ પૂરો છે, બધું સંજોગો આપણે એકદમ સ્મૂથલી એમની સાથે ડીલિંગ કરીએ છીએ, તો આપણે એક સ્વામીજી, તો આપણે કેટલી રિસ્પોન્સિબિલિટી રહે, ક્યાં સુધી આપણે રિસ્પોન્સિબિલિટી રહે કે સિન્સિયર રહેવાનું? એટલે હું તમને આ સમજવા માંગુ છું કે એ જે ફાઇલો છે ને, ઘરની ફાઇલો, એ બહારના ભાગની વ્યવહારની સિન્સિયરિટી જુએ છે. હા સમજાય? હા. વ્યવહારમાં તમારું જે ફરજ છે, વ્યવહારની ફરજો તમે ટાઈમ ટુ ટાઈમ કરી કે ના કરી? કરી. એવી રીતે જુએ. અથવા તો કે આમ ઘરના બીજા બધા વ્યવહાર હોય, લગ્ન કે બીજા કોઈ પ્રસંગો હોય, તો કે તમે સિન્સિયરલી વ્યવહાર કર્યો કે ના કર્યો, એ બહારની સિન્સિયરિટી જુએ છે. સમજાય? અને આપણે જે આખી વાત છે ને, તો કે એ બધો વ્યવહાર વાળો ભાગ તો નિકાલી ભાગ છે. બરાબર. નિકાલી ભાગમાં એ સિન્સિયરિટી તૂટેલી દેખાય, એ પોતાને ખટકે, એનું પ્રતિક્રમણ કરે, એટલે એ સિન્સિયર રહ્યો કહેવાય. ઓકે. પછી અમીબેનના પક્ષમાં ના રહે તો એ સિન્સિયર રહ્યો કહેવાય. સિન્સિયર રહ્યો એ આત્મ પક્ષે રહ્યો કહેવાય. ઓકે. આત્મ પક્ષે રહે એ છેવટે મોક્ષે જાય. ઓકે. હવે ખ્યાલ આવે? હા. પણ બહારના લોકો ફાઇલો તો આપણી બહારની વ્યવહારની સિન્સિયરિટી ને બધું જોશે. હા બરાબર છે. એટલે વ્યવહારની સિન્સિયરિટી હોય પણ છતાંય ભગવાનની ભાષાની સિન્સિયરિટી ના હોય. ના હોય. હા. સમજાય? મેં તમારી પાસે પૈસા લીધા હોય તો તમે મારી પાછળ પડી જાઓ તો હું તમને પૈસા આપીએ દઉં. પણ શું રહે કે હારું આ બહુ પ્રેશર ગયો અને આપી દીધા, બાકી આપવા જેવા નતા. તો કે આ બહારથી વ્યવહારથી સિન્સિયર દેખાય છે, પણ અંદરથી સિન્સિયરિટી તૂટી ગઈ. તૂટી ગઈ. હા રાઈટ. એટલે જગત વ્યવહારની સિન્સિયરિટી જુએ છે. હા. દાદા ભગવાન જે આ વાત કરે છે ને, આખી જુદી વાત કરે છે. જુદી વાત. બરાબર. એટલે કે આ વ્યવહાર તમારા હાથમાં નથી.
આપણને જાગૃત કર્યા. હા. જાગૃત કર્યા એટલે કે આ મન વચન કામના ભાગમાં જે સિન્સિયરિટી જ્યાં જ્યાં તૂટે એ તમને દેખાશે. બરાબર. દેખાય એટલે કે દિલથી માફી માંગી અને પાકું કહીને ચોખ્ખું કહીને આગળ વધજો. બરાબર. હા. ચાલો બીજો પ્રશ્ન હવે. હા સરસ. જય સચ્ચિદાનંદ જય સ્વામી. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે મોહ માટે 4 શબ્દો વપરાય છે: મિથ્યા મોહ, દર્શન મોહ, ક્ષીણ મોહ અને ચારિત્ર મોહ. મિથ્યા મોહ એટલે કે અવિનાશી વસ્તુઓ ઉપર આપણને લગન, જે લગની હતી સંસારિક, પણ દાદાએ દર્શન મોહ આપણને કાઢી નાખ્યો કે તમે કોણ છો? શુદ્ધ આત્મા અને હું નામધારી છું. પણ હવે ક્ષીણ મોહ એટલે શું થાય? તમે છે બધા શબ્દો અલગ અલગ જગ્યાથી પકડી લાયા છો. વાંધો એટલે આ તો સત્સંગમાં નહીં, વાતો થઈ ને. સમજાવો. તમે અલગ અલગ જગ્યાએ શબ્દો પકડી લાયા એટલે બધું અલગ અલગ ભેગું કરી દીધું. આમ છે ને, સમ્યકત્વ મોહ અને મિથ્યા મોહ એવી વાત છે. મિથ્યા મોહ અને સમ્યકત્વ મોહ એટલે કે આ દ્રષ્ટિ જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી બધો મિથ્યા મોહ કહેવાય. બરાબર. એ દ્રષ્ટિ સંસારી સુખો તરફ છે. એની દ્રષ્ટિ, એની વૃત્તિઓ બધી સંસારી સુખો ભોગવી લેવા પાછળ છે. ત્યાં સુધી આખો બધો મોહ વાળો ભાગ કયો તો કે બધો મિથ્યા મોહ. બરાબર. પછી એમાં ડેવલપ થાય તો કોઈક ડેવલપ થઈને શું થાય કે ના, હવે મારે મારું કરી લેવું છે, મારે આત્માને જાણી લેવું છે, આત્માને જાણી લેવો છે. તો પછી એવો આત્મા પાછળ પડી જાય ને એને આખું એ જોઈએ કે આત્મા આવો હશે કે આવો હશે, આત્મા આવો હશે, આત્મા આવો હશે. કોઈ જગ્યાએ એનું જાય નહીં. જ્ઞાન ના થયેલું હોય. જ્ઞાન ના થયેલું હોય. બરાબર. તો કે શું? તો કે આ મોહ તો કહેવાય ને. તો કે કહેવાય જાણવાનું. કયો મોહ? તો કે સમ્યકત્વ મોહ. સમ્યક એટલે છે તો મોહ જ પાછો. બરાબર. અને જાય છે પાછો દર્શન મોહમાં જ જાય છે. કારણ કે હજી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી, 2 ભાગ નથી પડ્યા. મોહ છે એટલે કે જે મિથ્યા મોહ છે, મિથ્યા મોહમાં આ સમ્યક મોહ. બરાબર. અને ક્ષીણ મોહ છે એ શું વાત છે કે આ તમે શાંતિ ભાઈ. બરાબર. તમને જયારે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું એટલે શાંતિથી જુદા પડ્યા. એટલે એ શું થયું તો કે મોહ વાળો ભાગ આખો દુવાઈ ગયો. મોહ વાળો ભાગ એટલે હું શાંતિભાઈ છું એ ભાગ આખો ઉડ્યો. એટલે એ જે દશા આવે છે ક્ષીણ મોહ, તો કે આ મોહ અને બીજો છે જીત મોહ. જીત મોહ. જીત એટલે જીતી લીધો. મોહને જીતી લીધો. મોહને જીતી લીધો. એટલે આપણે શું થયું તો કે હું શુદ્ધાત્મા છે ભાન થયું એટલે મોહ જીતાઈ ગયો. બરાબર. બરાબર. એટલે એ વખતે જીતમો જીનની દશા થઈ. જીતમો જીન. જીતમો એટલે કે મોહને જીતી લીધું. મોહને જીતી લીધું અને શુદ્ધાત્મા થયા એટલે પેલો ભાગ હવે જે ભરેલો જે ભાગ છે મોહનો એક ક્ષીણ થવા માંડે. એટલે એક ક્ષીણ થતો થતો ઓછો થાય. ભરેલો. બરાબર. અને જયારે ક્ષીણ થતો થતો આખો ખાલી થઈ જાય ત્યારે ક્ષીણ મોહ જીનેશ્વર. ત્યારે છેલ્લું પદ. અને ક્ષીણ મોહ જીનેશ્વર. ભગવાનની દશા. બરાબર. પણ તમે બધું અલગ અલગ ભેગું કરી દીધું. વાંધો નહીં, ચાલો એ નિમિત્તે વાત તો નીકળી.
ના ના સરસ. આ શાસ્ત્રોમાં આત્માને જાણવાની જ જેને મોહ છે, જાણવાની જ ઈચ્છા છે, બીજી કોઈ ઈચ્છા જ નથી, આવ્યું નથી. પહેલી આત્મા જાણો છે, આત્મા જાણો છે, સમ્યક બરાબર. સમ્યક મોહ એટલે કે સાચી વસ્તુનો મોહ, સાચી વસ્તુ જાણવાનો મોહ. બરાબર, સરસ. હવે જે ઉપશમ થાય છે કામ, ક્રોધ, લોભ, મોહ, તો એ ક્ષીણ થતો જાય છે કે ઉપશમ રહેશે? ઉપશમ એટલે એ જો ઉપશમ આખી વસ્તુ જુદી. ઉપશમ એટલે શું કે એ જીવતો છે, હા જીવતો છે, ઉપર રાખોડી ફરી હોય એટલે દેવતા હોય ને, દેવતા કોલસો, હા કોલસો ઉપર કોલસો સગડીમાં કોલસો સરકતો હોય, હા અને પછી 10-12 મિનિટ બીજું કામ હોય અને પછી જરૂર પડતી હોય તો પછી એને ઓલવી ના નાખે, સગડી હરકતી જ રાખે. હા પણ 10 મિનિટ પછી એ કોલસા ઉપર સફેદ રાખોડી બાજી જાય કે ના બાજી જાય? હા બાજી જાય. એટલે સફેદ રાખોડી બાજે એટલે શું લાગે એને કે આ કોલસો ઓલવાઈ ગયો છે. હા દેખાય ઓલવાઈ ગયેલો, અંદર હરકતો હોય. બરાબર એટલે કે આ ઉપશમ થયેલું. બરાબર. એટલે આ શબ્દ ઉપશમ, ઉપશમ એટલે આમ બહારથી દેખાય, બહારથી લાગે કે આ બધું જતું રહ્યું છે. એટલે આપણને એમ લાગે આપણો ક્રોધ, લોભ, મોહ મારા તો જતા રહ્યા, પણ હજુ અંદર છે જ. હા એટલે ભરેલો માલ છે. હા એ સંજોગ આવે એટલે પાછા ઉભા થાય. નિકાલી માલ હજી પડેલો છે. બરાબર બરાબર. એટલે આમ જે ઓરિજિનલ ભાષામાં તો આપણું ગયું કહેવાય. બરાબર. પણ નિકાલી મોહ પડેલો છે, ક્યારે ફૂટશે નિકાલી જે ડિસ્ચાર્જ વાળો ભાગ જે પડેલો છે ને, ક્યારે ફૂટે કઈ કહેવાય નહીં, ઠેકાણું નથી. બરાબર. અને આ પૂતગલ પાછું કેવું, આ શરીર જે લઈને આવે કલયુગનું, હા હા, એટલે ક્યારે કેવા ગાંડા કાઢે કોઈ ઠેકાણું ખરું? એ કશું કહેવાય નહીં. આપણા આપતો પુત્ર મહેશાનંદજી છે ને, હા આપતો પુત્ર મહેશાનંદજી, હા અમે બધા આપતો પુત્રો રાતના દાદા પાસે બેઠા આવીએ, હા તો બધું બધા પ્રશ્નો બધું વાતચીતો થયા કરતી હોય. હા તો પછી દાદા અમને ફાયરિંગ આપે, બધું કરે, ચાલતું હોય. તો એક વાર પછી મહેસાનજી બોલી ગયા દાદા પાસે કે દાદા મને તો કે મહેશ ઉપરથી વિશ્વાસ ઉડી ગયો છે. તો દાદા એટલા ખુશ થઈ ગયા, ઓહો હો, તું આટલું મોટું વાક્ય ક્યાંથી લઈ આવ્યો કે? આટલું મોટું વાક્ય ક્યાંથી લઈ આવ્યો કે મને મહેશ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે? ઉઠી ગયો છે. ખ્યાલ? તો કે આ જે બધું નિકાલી માલ ભરપેટ પડેલો હોય, અત્યારે ફૂટતો એટલે આપણને થાય કે તો બધું પતી ગયું, સરસ થઈ ગયું, સરસ થઈ ગયું. અને પછી ગમે ત્યારે ગાંડ ઉકાળે કાઢે. હા એટલે આની ઉપર વિશ્વાસ રાખવા જેવો નથી. ક્યાં સુધી? જતા સુધી, કારણ કે અક્રમ મળ્યું છે. હા એટલે અંદર માલ પડ્યો જ છે. ક્રમિક નથી મળ્યું, અક્રમ મળ્યું છે. હા સરસ. એટલે છેક સુધી વિશ્વાસ રાખવા જેવો નથી. મહેસાનજી આવું બોલ્યા ને, દાદા શું ખુશ થઈ ગયા હતા. આ તો મારું વાક્ય લઈ આવ્યો કે. વાહ વાહ. અને એ સહજ બોલી ગયા હતા કે દાદા મને આ મહેશ પર વિશ્વાસ ઉડી ગયો છે. લાગે કે થઈ ગયું ને પછી મહિનો 2 મહિના થાય ને પાછો માલ ફૂટે. એવું થાય કે આ તો બધો માલ ખાલી થઈ ગયો, ફૂટે. મહેશ પરથી વિશ્વાસ ઉઠી ગયો. એટલે જયારે એવું ફૂટે છે ને ત્યારે જ એમ થાય છે કે આ જ્ઞાન ક્યાં ગયું તાર આપણું. હા ત્યારે એવું થાય કે આ જ્ઞાન ક્યાં ગયું? જ્ઞાન તો હાજર જ છે. હાજર જ છે. બરાબર હાજર છે એટલે આ ફૂટતો માલ દેખાય છે. દેખાય. હા હા ફૂટતો માલ દેખાય. હા જો જ્ઞાન હાજર ના હોય ને તો દેખાય જ નહીં. ચાલો આપણે જઈએ. હા હવે ઉપાદાન વિશે આપણે વાત કરી કે ઉપાદાન લઈને જ આવ્યો હોય માણસ, જે પ્રકારનું પરાભવથી, આગળના ભવથી. પછી બીજું દાદાના પદમાં પણ આવે છે શુદ્ધાત્માના ઉપાદાની. શુદ્ધાત્માનું ઉપાદાન આપણને આપ્યું અને અહમ મમત્માં અપાદાની. તો ઉપાદાન આપણે લયા છે એ સાચું કે દાદાએ આપ્યું એ સાચું? હા હા સરસ સરસ.
એટલે આ જે ઉપાદાન અને અપાદાન છે ને કવિએ જે વાપર્યું છે ને એ શું કહેવા માંગે છે કે આ ઉપાદાન આખું ખુલ્લું કરી આપ્યું. અપાદાન એટલે છોડાવ્યું. એટલે કે આંબો હોય ને કેરી પાકી હોય, પછી જૂન મહિનો આવે, જુલાઈ મહિનો આવે, કેરી તોડવા ના જાય તો એની ઉપરથી શાક પડે, પીરી થાય ને પછી કેરી એની જાતે પડે કે ના પડે નીચે? ખરી પડે. ખરી પડે એને અપાદાન કહેવાય. બરાબર, સમજાય? એટલે કે આ બીજા બધાના અપાદાન કરાવ્યું. એટલે દાદાએ ઉપાદાન આપ્યું આપણને, શુદ્ધાત્માનું ઉપાદાન આપ્યું. એટલે ઓટોમેટિક અહમ ને મમતા ખરી પડ્યો. એ ખરી પડ્યા. એ અપાદાન. એટલે કે અહમ મમતના અપાદાન, એટલે અહંકાર ને મમતા ખેરવી નાખ્યો. અને હું શુદ્ધાત્મા છું એનું ધારણ કરાયું. બરાબર. કશું કે બાકી રહ્યું નહીં. ચાલો, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જાગૃતિબેન, મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. દીપકાનંદજી તમને મોકલ્યું છે ઓલું. હા, એક મિનિટ. આજના દિવસનું જ છે. અરે આવવાનું ટાઈમ લાગે કે નહીં? ખાલી વાત. ભરતાનંદજી. એટલે શું કહે છે કે ગમે તેવો વ્યવહાર હોય પણ પ્રમાણિકપણું અને નિષ્ઠાથી કશું નડતું નથી. આ સમજવું છે? જો દાદા ભગવાન શું કહેવા માંગે છે? વ્યવહારનો ભાગ છે એ વ્યવહારનો ભાગ નિકાલી છે. બરોબર. પછી નિકાલી વ્યવહાર જયારે સામે આવે છે ત્યારે તમારું પ્રમાણિકપણું અને નિષ્ઠા છે. બરોબર. એટલે એમાં સંભાવે નિકાલ કરવાની આપણી દાદાની આજ્ઞા છે, એને ઈ રીતે આપણે જે કરવાનું, આપણે વ્યવહારનો નિકાલ કરવાનો ઈ રીતે કહેવા માંગે છે. આ સીધી જ વાત છે કે પ્રમાણિકપણું, ઓનેસ્ટી. હવે તમે વ્યવહાર કરો તો વ્યવહાર લઈને આવેલા છો એટલે વ્યવહારમાં ઓનેસ્ટી ના પણ દેખાય. અચ્છા, બરાબર. વ્યવહારમાં ઓનેસ્ટી ના આવે પણ તમે પછી આજે આગળ વાત કરી ને કે હવે તમારી અત્યારે જે સમજણ પાકી છે કે ભાઈ આ ઓનેસ્ટ અને નિષ્ઠા હોવી જોઈએ, સિન્સિયરિટી અને મોરાલિટી હોવી જોઈએ, તો એ ભાગ અંદર આવ્યો તો શું થાય કે જ્યાં જ્યાં પ્રમાણિકપણું તૂટ્યું હોય દેખાય કે ના દેખાય? તરત દેખાય. નક્કી કરેલું હોય ને આવું તો તરત દેખાય. બરોબર. દેખાયા પછી એ પોતે આ સંસારી સ્વાર્થ ના જુએ અને પોતે આમ એમાં સ્થિર રહે. એટલે કે પછી એ જે પોતે જે ઓનેસ્ટી હોવી જોઈએ તો કે આ નથી એને ખૂંચ્યા કરે ને અંદર નક્કી હોય આ તો હોવું જ જોઈએ. બરોબર. એટલે એ જાતિ પ્રમાણિકપણા અને નિષ્ઠા અંદર રહી તો પછી એને આ જગતમાં કશું નડતું નથી. બરોબર. પણ આની અંદર આજે પાંચમો આરો છે ને, પાંચમો આરો એટલે મન વચન કાયાનો એકાત્મ યોગ ના રહ્યો. બરોબર. એટલે અંદરથી નક્કી કર્યું હોય કે આપણી મન વચન કાયાની એકાત્મતા હોય, સંજોગોને આપણે અને આજ્ઞાથી આપણે આનો નિકાલ કરવો છે, પણ લૌકિક વ્યવહારમાં ઈ કદાચ ઊંધું પણ દેખાતું હોય. બહારની જગતમાં બીજાને એવું લાગે કે આ વ્યવહાર બરોબર નથી થયો, કે આ વ્યવહારમાં પ્રમાણિકતા પણ આમનું નથી. બરાબર. તો એને આપણે કેવી રીતે એનું ઓલું કરવું? એટલે બને ને, એટલે આપણો વ્યવહાર એવો થઈ જાય કે સામાન્ય પણ દેખાઈ જાય કે આનું આ પ્રમાણિકપણું નથી આમાં. એટલે આપણે એ ખૂંચવું જોઈએ. આપણે આજ્ઞાની દ્રષ્ટિથી જે નિકાલ સંભાવે નિકાલ કરવાનો અને પૂરી નિષ્ઠાથી કરતા હોઈએ, આપણે ઓનેસ્ટીથી કરતા હોઈએ, દાદાની ભાષાથી, એ દાદાના જ્ઞાનથી, આઈ મીન ટુ સે, તો એ રીતે સંભાવે નિકાલ થાય ને તો ભાઈ સામાન્ય ક્લેમ જ ના રહે ને. અચ્છા. એટલે ઘણી વાર એવું હોય ને કે સામે વાળો કઈ જ્ઞાની તો કે મહાત્મા તો ન હોય. આપણે એટલે હું શું કહેવા માંગુ, સામાનો ક્લેમ તો રહ્યો કે ના રહ્યો?
હા હા, ઈ તો પછી રહ્યો એનો. સંભાવ્ય નિકાલ એટલે શું કે નવા એ રાગ દ્વેષ વાળો ભાગ આખો ઉડાડી દે. બરોબર બરોબર. તો પેલાનો રહ્યો કે ના રહ્યો, એનું વેર રહ્યું કે ના રહ્યું. એટલે આપણે ઇન્ટરનલ અને આઉટ એટલે બહારથી અને અંદરથી બંને બાજુથી આપણું ઓનેસ્ટી અને ઈ રહેવી જોઈએ, સિન્સિયરિટી. એટલે અંદર તો આપણે હોય જ કે ઓનેસ્ટી રહેવી જ જોઈએ. હા હા. વ્યવહાર નિકાલી છે એટલે કઈક એવું ઉદયમાં આવી પણ જાય, ખટકે એનું જબરજસ્ત પ્રતિક્રમણ થાય અને વ્યક્તિ પૂછે ને ત્યારે એવું ના કે ભાઈ વ્યવહારમાં તો આવું છે એમ. ના ના, બરોબર. સમજાય? ત્યારે આપણે કહી શકીએ કે બરોબર મારી ભૂલ થઈ ગઈ અને અમે આપણે પ્રતિક્રમણ કરી લઈએ. ઓનેસ્ટી તૂટી ગઈ. બરોબર. એટલે ઓનેસ્ટી તૂટે એટલે દશા સડસઠ નીચે ઉતરી જાય. આપણા યુધિષ્ઠિર હતા ને, એ બોલે ને નરોવા કુંજરોવા, એની સાથે જમીન થી ઉપર ચાલતો હતો, આવી ગયો ને. બરોબર. એવું આ અંદરની સિન્સિયરિટી ને ઓનેસ્ટી તૂટે એટલે એની દશા ગમે એટલી ઉચકાઈ હોય ને પાછી નીચે પડી જાય. અચ્છા અચ્છા. હા હા હા. એટલે ઇન શોર્ટ આપણી અંદરની એટલે બહારનું આપણું જો એ ઓટોમેટિકલી એવું જ રહેશે. જો અંદરની સિન્સિયરિટી ને ઓનેસ્ટીમાં આપણું જરાક પણ 0.01% પણ આડું અળું હશે તો બહારનો વ્યવહાર આપણો એવો જ થશે અને એને લીધે આપણી બહારની સિન્સિયરિટી ને ઓનેસ્ટી પણ એવી જ દેખાશે સામેવાળાને કે આને નથી સિન્સિયર રહ્યા. તો આપણે એની મેળે બહારનો વ્યવહાર છે ને કદાચ સામી વ્યક્તિને ડિસઓનેસ્ટી વાળો દેખાય. હા હા. કારણ કે આપણો વ્યવહાર આપણા કંટ્રોલમાં નથી. બરોબર બરોબર. વ્યવસ્થિત આધીન છે ને. હા હા. પણ એ વ્યવસ્થિત જે વ્યવહાર બની ગયો એનો પક્ષ લઈએ છીએ? ના, પક્ષ નથી લેતા આપણે. એક વ્યવહાર ખોટો થયો, પ્રમાણિકપણું ના રહ્યું કે નિષ્ઠા ના રહ્યું, અંદર જબરદસ્ત ખૂંચે છે. હા હા. ભૂલ એનો સ્વીકાર થાય છે. બરોબર. ને એનું આપણે પ્રતિક્રમણ કરીએ તો ઈ સીધું થઈ ગયું પાછું. હા, એટલે સીધું થઈ ગયું. અચ્છા, બરોબર. એટલે એ રીતે કે વ્યવહાર ગમે તેવો વ્યવહાર હોય, વ્યવહાર એ નિકાલી છે, એ વ્યવસ્થિત ને આધીન છે. બરોબર. પણ મારું પોતાનું અંદર પ્રમાણિકપણું કે નિષ્ઠા છે તો પછી મારાથી મેં કોઈના પૈસા લીધા અને પૈસા માંથી ના અપાયા તો મને અંદર પૂછ્યા કરે, ખોટું થયું. હા, એ વાત સાચી. બરાબર. અને અંદર રહે કે મારે આપી દેવા છે. બરોબર છે. દાદા ભગવાને એક બહુ સરસ સિદ્ધાંત આપ્યો હતો કે તે આ તું ધંધો કરે છે, કોઈ લોન લીધી કે પૈસા લીધા અને ધંધામાં જરાક આમ ધંધો બાબત ચાલતો નથી ને પૈસા પાછા અપાતા નથી. બરોબર. તો કે હવે શું કરવાનું? પૈસા નહીં આપવાના? ના, આપવાના. વ્યવહારમાં લોકો શું વિચારે કે આ બેંકના પૈસા બહુ જ ડૂબાડ્યા છે કે અથવા બધા પૈસા ઉધાર લીધા હોય તો કે ધંધો તો બિચારો શું કરે? બરોબર. અથવા બીજા શું કે એને જ બીજો છેતરી ગયો તો એ શું કરે? બરોબર. દાદા ભગવાને શું કીધું કે તારે અંદર ખાને પાક્કું નક્કી રાખવું. અચ્છા. જેના પૈસા લીધા છે બધાને પાછા ચૂકવવા છે. હા. એટલે આ ચૂકવવા એવું નક્કી રાખ્યું. હા. એટલે કે ભાઈ જ્યાં ઉઘરાણી વાળો આવે તો તું સિન્સિયરલી હાર્ટીલી કહેજે કે ભાઈ મારે આપવા જ છે. બરોબર. ના, હાર્ટીલી અંદર એવું રાખે મારે આપવા છે. બરોબર. તો ભાગી ના જતો. બરોબર. આપણે શું થાય કે ભાઈ પેલા ઉઘરાણી ફેસ નાખી શકે એટલે ભાગી જઈએ. બરોબર. એ એવોઇડ કરે એને મળવાનું કે એની સામે થવા બોલાવે. એટલે આ તો બહુ શોર્ટમાં સમજવાનું. હા, બરોબર. આપણે એને વ્યવહારને એવોઇડ કરવાનો પ્રયત્ન કરીએ. દાદા કે તારું અંદર જો નક્કી પણ હશે કે મારે કોઈ પણ હિસાબે પૈસા ચૂકવવા છે તો તને એ સંજોગ ભેગો કરી આપશે. અચ્છા. બરોબર. સિદ્ધાંત મૂક્યો. બરોબર. બહુ સાચી વાત કરી. અમને લોકોને તો આ લેડીઝોને ભરતરાજજી અમને આ લેડીઝોને તો આ કે ને કે આ રોજના વ્યવહારમાં બહુ જ આ કામમાં આવે કે અંદરથી સિન્સિયર રહેવાનું તો પછી ઈ કામ તમારું વ્યવસ્થિત ગમે તેમ તમને સંજોગ ભેગા કરીને લાવશે જ. મારાથી નથી થતું, નહીં કરી શકું એવું બધું નહીં બોલવાનું નેગેટિવ. હા, કશું નેગેટિવ નહીં. નથી થતું કે નહીં કરી શકું કે આ તે એવી કોઈ વાત નહીં. નેગેટિવ નહીં કરવાનો, બચાવ નહીં કરવાનો. હા, બરોબર. આપણે બચાવ કરીએ ને કે ભાઈ આપણે મને જ પેલો છેતરી ગયો તો હું શું કરું? બરોબર છે, બરોબર છે. તો દાદા કહે છે કે આ તો ઉપર બીજાને બ્લેમ કર્યો. સાચી વાત છે.
બીજાની પર એક્સક્યુઝ નાખ્યો કે ભાઈ આ મને છેતરી ગયો. બરોબર તો બરોબર આ તો કે તું જ્ઞાનની મહાત્માની દશામાંથી નીચે ઉતરી ગયો. બરોબર. કોઈ મહાત્મા હોય તો કોઈનો દોષ જુએ ખરો? ના. અને હું કહું કે ભાઈ આ મને છેતરી ગયો, હું તને કઈ દે પૈસા આપું, તો શું થયું? હા, એ એક બ્લેમ બીજા પર જ નાખ્યો કહેવાય. એટલે પછી એ છે ને આ બધી વસ્તુ કેવી છે કે મોક્ષ માર્ગમાં આખી આપણી જે દશા ઉચકાઈ હોય ને પાછા સ્લીપ થઈ જાય. અચ્છા, એ સ્લીપ કરે આપણને? જબરજસ્ત સ્લીપ કરે. અચ્છા, જબરજસ્ત સ્લીપ કરે. કારણ કે આ તો મોક્ષ માર્ગ કહેવાય, એમાં પોલમ કોણ ના ચાલે. બરોબર બરોબર, સાચી વાત છે. અને મારે તમને એ પૂછવું હતું કે આપણે આદિ વ્યાધિ ઉપાધિ હોય છે, એટલે શારીરિક રોગ હોય કે કોઈ બીજા પણ માનસિક આપણને કઈ પણ તકલીફ હોય, સંજોગમાંથી પસાર થતા હોય, તો દાદાજીએ કીધું કે જેટલું લીકેજ કરીએ એટલું આપણું ઓલું ઓછું આપણું જ્ઞાનનું કે એનો ઉઘાડ ઓછો થતો જાય. તો ઈ એટલે એમાં કેવી રીતે આપણે રહેવાનું? સમજો કે મને કોઈ માથું દુખતું હોય તો મારે શું ઈ બોલવાનું નહીં કે મને માથું, કોઈને કહેવાનું નહીં કે મને માથું દુખે છે? એવું નહીં. તો આ તો શું છે કે આ સ્ત્રીનો સ્વભાવ કેવો હોય કે માથું દુખતું હોય ને તો ઘરના બધાને કહીને ઘરના બધાનું પેલો હૂંફ લેવાનો પ્રયત્ન કરે. હા, ઈ વાત સાચી. સમજાય? હા, એ રીતે કહું કે આ શું હોય કે તારા માટે તપનો ભાગ આવે. હા બરોબર છે, તપનો ભાગ આવ્યો. હા હા. પછી આપણે કે કરીએ બધાને તો શું ફાયદો? નહીં. હા, કે ડોક્ટર ભાઈ છે, ડોક્ટરને કેવું કે આ દુખે છે કે આમ થાય છે કે આમ થાય છે. હા હા. એટલે કે આ આધિ વ્યાધિ ઉપાધિ તો આવ્યા કરો ને, એટલે કે વ્યાધિ તો આવવાની એમ. બરોબર છે. વ્યાધિ આવવાની, પણ તપનો ભાગ આવ્યો. એટલે કે બધાને કે કોઈ જરૂર નથી એમ. બરોબર. એટલે એને આપણે ઉપાય કરવાના આપણી રીતે એકલા. બધા ઉપાય કરવાના. આપણે પોતાની મેળે આપણે પોતે એના ઉપાય કરવાના, પણ ઈ કોઈને કહીએ તો ઈ લીકેજ કહેવાય. ના, એટલે લીકેજ એટલે એવું નહીં, આમ સામાન્ય ભાગ કેવું પડે ને. ના, ઈ વસ્તુ અલગ છે. તમને કોઈ માથું દુખતું હોય, પતાવે ઉભા તો મન ના તો નરેશભાઈ જ્યાં ચા બનાવી આપને, તો તમે શું કહો કે ભાઈ અત્યારે જ્યાં મને બરાબર લાગતું નથી, તમે બનાવી લો ને. એવું કેવાય, વાંધો નહીં. હા હા હા, બરોબર છે. હવે આપણે એ હોય છે પ્રોબ્લેમ જ એવો હોય ત્યારે કેવાય. આપણે સામેથી નથી કહેતા, સંજોગ આવે ત્યારે ન છૂટકે કેવું પડે છે. હા, એટલે તમને દાદાનો દાખલો બોલે ખ્યાલ આવશે. દાદા ભગવાને 55 વર્ષ સુધી પેલા બીડી પીતા હતા, સિગરેટ ને પછી પેલી ચુંગી પીતા હતા ને, એને લઈને એમના ફેફસાને અસર થાય કે ના થાય? બરોબર, થઈ. એમને કાયમ માટે ખાંસી રહે. હા, ઉધરસ આવ્યા કરે. બરોબર. રાતે સુઈ ગયા હોય તો ઉધરસ આવ્યા કરે. હા. તો પછી મન બૂમો પાડે કે ના પાડે? પાડે. બહુ જ પાડે. દાદા શું કે, અરે ભાઈ આ ખાંસી છે આજની થોડી છે. નહીં. આની સાથે મિત્રાચાર્ય તો ઘણા વર્ષોથી છે ને. હા, બરોબર. તમે જ મિત્રાચાર્ય ઉભી કરેલી છે ને. હા, સમજાય? એટલે કે આની કમ્પ્લેન કરું તો શું થાય? બરોબર, એનો કઈ ફાયદો નહીં. અને મને બહુ ખાંસી બહુ હતા કે તમે આરામ કરો એવું કે. હા, બરાબર, સાચી વાત. સમજાય? હા. પછી કે આ કેટ દુખતી હોય અને કોઈને કહેવા દઉં મારી કેટ દુખે છે તો કે મટાડી આપવાનો છે? ના. અને સામાન્ય થતું એમાં ડોક્ટર પાસે જવાનું હોય નહીં તો કહેવાનો ફાયદો શું? નહીં. અને આપણે દાદા ભગવાન જેવું એ લેવલનું તપ નથી કરવાનું. હા. આપણે અનબેરેબલ થાય એટલે ડોક્ટર પાસે જવાનું. બરોબર. આપણું પૂઠ્યું, આપણું પૂતગલ એવું સ્ટ્રોંગ નથી. ના. સમજે? એક દાખલો આપું. મારે દાદા સાથે રાતે સુઈ જવાનું થાય ને. હા. શરૂઆતના વર્ષોમાં 77માં જ્ઞાન લીધા પછી 1.5-2 મહિને જ દાદા સુવાનો સંજોગ આવ્યો મામાનીપુરમાં. બરોબર. હું નવો જ હતો, મને બહુ ખબર નથી એમ. હા. તો દાદા તો લગભગ 11:30 પોણા 12 વાગે સુઈ જાય. હા. બેઠા હોય ખાટલામાં પલાઠી વાળી. અને આમ પદ્માસન બેસતા હતા પેલા. પેલા એટલે પદ્માસન બેઠા હોય. એટલે પછી સુઈ જાય અને પછી 2:30 વાગ્યાની આસપાસ ફરી બેઠા થઈ જાય અને ફરી બેસી ગયા એટલે પલાઠી બેસી ગયા છેક 6-1 વાગ્યા સુધી બેઠા હોય. પછી 6 વાગે એટલે પછી થોડું 10-15 મિનિટ આડા પડે ને પછી 6:30 થાય એટલે પરફેક્ટ પાછા બેઠા થઈ જાય.
હવે હું નવો 2-3 મહિના થયેલા અને પેલો ઉલ્લાસ ખૂબ કેવો દાદા સાથે સુવાનું છે. પછી મારે જ સુવા જોઈએ 10 વાગે, બેસવું પડે એટલે તો એટલું ભારે લાગે ને. કેમ કે એ વખતે તો એકદમ યંગ અને પેલું બીજું કશું ખબર નહીં. અને જ્ઞાન લીધે 1.5-2 મહિના જ થયેલા. આ બીજું બધું હતું નહીં, 9 કલમો ને બધું હતું પણ નહીં. બરોબર. શ્રીમંતો નમસ્કાર, આપણે નિશ્ચય ચરણ વિધિ, શુદ્ધાત્માની પ્રાર્થના પણ નથી. અચ્છા. કીર્તન ભક્તિ આપણે જે કલાક અત્યારે બોલીએ ને, 5-10 મિનિટ બોલતા હતા. તો સારું એ 9 વાગ્યાના ઘરે બેઠા સુઈ ગયા. દાદા તો પછી ચાલો કે આપણે લાઈટ બંધ કરી દે, ડીમ લાઈટ કરી દે. પછી પાનું બંધ કરી દીધું. પાનું બંધ કર્યું, આપણે સુઈ જવાનું. તો દાદા બેઠા એટલે પછી દાદા બેઠા છે, દાદા આમ 15-20 મિનિટ સુઈ જશે એટલે આપણે સુઈ જશું. દાદા આરામથી બેઠા. મારી તો હાલત થઈ જાય. 10 પછી જાગવાનું મને બહુ ડિફિકલ્ટ પડે. ગમે તેમ મારી ઠોકીને 11:15 સુધી દાદા સુઈ ગયા ને ત્યાં સુધી બેઠો. પછી દાદા કે ભરત હવે સુઈ જા કે. દાદા એ પેલા લાંબા થયા એટલે ચાલો સુઈ ગયો. સુઈ ગયો. પછી રાતના 2:30 વાગ્યા અને દાદા પછી ઉઠ્યા. ઉઠીને ચુંગી પીએ ને, ચુંગી ભરીને રાખેલી ત્યાં. દાદા મને ના ઉઠાડ્યો એટલે આપણે દિવાસે સળગાવે. એટલે દાદા જાતે દિવાસે સળગાવીને કર્યું, પણ પેલું દિવાસે લાઈટ થયું અને એમનો પેલો ડાયમંડ નો હીરો હતો ને એટલે એની ફ્લેશ જેવું લાગે ને એટલે મારી ખુલી ગઈ. જો કે આ દાદા તો બેઠા છે અને ચુંગી પીએ છે એટલે મને આ ચુંગી પીને દાદા સુઈ જશે. ચુંગી પીઓ એટલે મૂકી દીધી. દાદા આરામથી બેઠા હતા. એટલે પછી મને તો બધા ફટાકા મારે. દાદા બેઠા છે ને મારી કેમ કરીને બેસાય? એક વિનય રાખવો પડે ને. સુવાય નહીં. અને બેસી ગયો. પછી દાદાનું 5 મિનિટ પછી ધ્યાન ગયું. દાદાએ શું કીધું? ભરત તું સુઈ જા કે. દાદા કઈ વાંધો નહીં, હું બેઠો છું. કે તને કહ્યું ને એક વાર કે સુઈ જા તું. બરોબર. કે અમારું તો શરીર ચીકણું હોય તો કે માદો પડી જશે કે. બરોબર. એટલે દાદા જે તપ કરતા હતા ને એ આપણે નકલ કરવાની નથી. ના બરોબર. સમજવા મને શું હતું કે 5 વાગે ઉઠજે કે. તું સુઈ જા કે તું તો માદો પડી, તો 5 વાગે ઉઠજે. બરોબર. પછી મને થાય કે ચાલો દાદાએ ગ્રીન સિગ્નલ આપ્યું 5 વાગ્યાનું. તરત જ લંબાવી જ દીધી. સમજાય? હવે એવું શું નહીં કે આ જ્ઞાની છે, આ છે એટલે દાદા આપણે જબરજસ્ત પૂજ્ય ભાવ, દાદા આપણે જબરજસ્ત આપણું છે ને ઉંમર કો બધું હોય. બીજી કઈ સમજણ નહીં એમ. કે હોઈ જાય એટલે જે હોઈ ગયો સીધો 5 વાગે ઉઠ્યો ભાઈ. બરોબર. પણ આ જે સમજાવવા માંગુ છું ને કે પૂજલ એવું મજબૂત નથી. જેટલું તપ આપણે થાય ને એ સહન થાય એટલે આપણે બેરેબલ હોય એટલું ઓકે છે. પછી વધારે પડતું દુખે ને હું તપ કરું ચાલે ખરું? ના. દાદા તપ ની વાત કરે ને એક ભાઈ દાદાને પૂછ્યું કે દાદા કે મારા પેટમાં પેલું કરમિયા પડ્યા છે. હવે કે આ કરમિયા પડ્યા છે એટલે કે આ શરીર પર સુકાતું જાય છે, બધું થાય છે. દવા લઉં ને બધા કરમિયા મરી જાય, જીવોની હિંસા થાય ને કે. બરોબર. એ દાદા આટલું ધ્યાન રાખતા હતા બાપરે. પેલા ભાઈએ દાદાને પૂછ્યું. એ ભાઈને થયેલું હતું. કીધું ભાઈ આ તને અક્રમ મળ્યું છે, પેલા પેલું ડોક્ટર મળીને દવા લઈ લેજે. બરોબર. સાવું રહેશે ને તો ભક્તિ કરશે ને કે. સાચી વાત છે. એટલે આપણે આવું લેવાનું. બરોબર છે. સમજાયું? આગળ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી શ્રીમંત બોલાવજો, જાગૃતિબેન ફોલો કરજો. આપણો ટાઈમ થઈ ગયો ને, 12 વાગી ગયા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ.
नमो लोए सव्व साहुणम ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो सव्व पावकपणासणो मंगलानं च सव्वेसिं मंगलाणं च सव्वेसीं पद्मं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।